ક્યુ બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિને સર્વગ્રાહી કહે છે? એ બી ગ્રુપ સર્વગ્રાહી છે. બી બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિ કોને લોહી આપી શકે? બી અને એ બી બંને ગ્રુપને. લોહીને 4°C નીચા તાપમાને કેટલા દિવસ સુધી સાચવી શકાય છે? 35 દિવસ સુધી રાખી શકાય. ક્યુ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિના રક્તકણમાં એન્ટીજન આવેલા હોતા નથી? ઓ ગ્રુપ. રક્તકણોનું આયુષ્ય આશરે કેટલું હોય છે? 120 દિવસનું હોય છે. રુધિરના કયા ઘટકમાં હિમોગ્લોબિન હોય છે? રક્તકણમાં હોય છે હિમોગ્લોબિન. રુધિરના કયા કણો આકાર બદલી શકે છે? શ્વેતકણો. રુધિરના કયા કણો શરીરનું રક્ષણ કરતા સૈનિકો તરીકે ઓળખાય છે? શ્વેતકણો ઓળખાય છે. રક્તરસમાં પાણીનું પ્રમાણ કેટલું હોય છે? 90% હોય છે. હૃદયમાંથી લોહીને અન્ય અંગોમાં લઈ જતી રક્તવાહિનીને શું કહે છે? ધમની કહે છે. અન્ય અંગોમાંથી હૃદય તરફ લઈ જતી રક્તવાહિનીને શું કહે છે? શિરા કહે છે. હૃદયના કયા ભાગોમાં શુદ્ધ અને અશુદ્ધ લોહી હોય છે? હૃદયના જમણા ભાગમાં અશુદ્ધ અને ડાબા ભાગમાં શુદ્ધ લોહી હોય છે. મગજનું કયું અંગ શ્વસન અને રુધિરાભિસરણનું નિયમન કરે છે? લંબમજ્જા. મનુષ્યની કરોડરજ્જુમાંથી કેટલી જોડ કરોડરજ્જુ ચેતાઓ નીકળે છે? 31 જોડ કરોડરજ્જુ ચેતાઓ નીકળે છે. તાજમહેલ જેવી ઐતિહાસિક ઇમારતોને શાનાથી નુકસાન થવાની સંભાવના છે? એસિડ વર્ષાથી નુકસાન થઈ શકે. પાચન ક્રિયાની શરૂઆત કયા અંગથી થાય છે? મોંથી થાય છે, એટલે કે મુખથી થાય છે. લાળમાં કયો ઉત્સેચક હોય છે જે સ્ટાર્ચનું પાચન કરે છે? એમાઇલેઝ અથવા ટાઇલિન હોય છે. જઠરમાં કયો એસિડ હોય છે જે ખોરાકને પચવામાં મદદ કરે છે? હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે, જેને HCl પણ કહે છે. પ્રોટીનનું પાચન કરતો મુખ્ય ઉત્સેચક કયો છે? પેપ્સિન છે. પેપ્સિન છે તે પ્રોટીનનું પાચન કરે છે. માનવ શરીરમાં ખોરાકનું સંપૂર્ણ પાચન અને પોષક તત્વોનું શોષણ ક્યાં થાય છે? તો તે નાના આંતરડામાં થાય છે. પિત્તરસનો સ્ત્રાવ કઈ ગ્રંથિ દ્વારા થાય છે? યકૃત એટલે કે લીવર દ્વારા થાય છે. પિત્ત ક્યાં સંગ્રહિત થાય છે? પિત્તાશયમાં સંગ્રહિત થાય છે. ચરબીના પાચન માટે કયો ઉત્સેચક જરૂરી હોય છે? લાઇપેઝ જરૂરી છે, જેનાથી ચરબીનું પાચન થાય છે. મોટું આંતરડું શેનું શોષણ કરે છે? પાણી અને ખનિજોનું શોષણ કરે છે. પાચન તંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બંનેનો ભાગ કયું અંગ છે? સ્વાદુપિંડ છે. પાચન ક્રિયા પછી વધેલો અપાચિત ખોરાક ક્યાં સંગ્રહિત થાય છે? મળાશયમાં સંગ્રહિત થાય છે. નાનું આંતરડું કેટલું લાંબુ હોય છે? 6 થી 7 મીટર લાંબુ હોય છે, એટલે કે 20 થી 21 ફૂટ જેટલું લાંબુ હોય છે નાનું આંતરડું. ખોરાકને ગળવામાં મદદ કરતું સ્નાયુલ અંગ કયું છે? તો તે જીભ છે. ગળવા માટે જીભ. ખોરાકની નળીને કયા નામથી ઓળખવામાં આવે છે? અન્નનળી કહે છે. જઠરમાંથી ખોરાકને નાના આંતરડામાં કોણ મોકલે છે? પાયલોરિક સ્ફિંક્ટર છે તે મોકલે છે. જઠરના અસ્તરનું રક્ષણ કોણ કરે છે? શ્લેષ્મ છે તે જઠરના અસ્તરનું રક્ષણ કરે છે. કયા ઉત્સેચક પ્રોટીનને એમિનો એસિડમાં રૂપાંતરિત કરે છે? ટ્રિપ્સિન અને કાઇમોટ્રિપ્સિન કરે છે. પાચન ક્રિયામાં યકૃતનું મુખ્ય કાર્ય શું છે? પિત્તનું ઉત્પાદન અને ચરબીનું ઇમલ્સિફિકેશન છે. દાંતનો સૌથી કઠણ ભાગ કયો છે? એનામલ છે. નાના આંતરડાના 3 ભાગ કયા છે? ડ્યુઓડેનમ, જેજુનમ અને ઇલિયમ. વાયુ વિનિમય કયા અંગમાં થાય છે? ફેફસામાં થાય છે. ફેફસાનો સૌથી નાનો અને મુખ્ય એકમ કયો છે જ્યાં વાયુઓનું આદાન પ્રદાન થાય છે? વાયુકોષ્ઠો છે. શ્વાસનળીને કયા નામથી ઓળખવામાં આવે છે? ટ્રેકિયા તેને કહે છે. ઓક્સિજનના પરિવહન માટે રક્તમાં કયો ઘટક જવાબદાર છે? હિમોગ્લોબિન છે તે જવાબદાર છે. શ્વાસ લેવાની અને છોડવાની ક્રિયા કયા સ્નાયુ દ્વારા નિયંત્રિત થાય છે? ડાયાફ્રામ દ્વારા થાય છે. શ્વસન તંત્રનો કયો ભાગ ખોરાકને શ્વાસનળીમાં જવાથી અટકાવે છે? તો એ છે એપિગ્લોટિસ.
શ્વાસનળી ફેફસામાં પ્રવેશતા કઈ બે નળીઓમાં વિભાજિત થાય છે? બ્રોન્કાઈમાં વિભાજિત થાય છે. અવાજ ઉત્પન્ન કરતું અંગ કયું છે? સ્વર પેટી છે. પુખ્ત વયના મનુષ્યની સામાન્ય શ્વાસ દર પ્રતિ મિનિટ કેટલો હોય છે? આશરે 12 થી 20 હોય છે, એટલે 12 થી 20 ની અંદર હોય છે. કયો વાયુ ફેફસામાં ઓક્સિજન કરતાં વધુ ઝડપથી ઓગળે છે? તો એ છે કાર્બન મોનોક્સાઇડ. શ્વસન ક્રિયા દ્વારા કયો વાયુ બહાર નીકળે છે? કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 બહાર નીકળે છે. ફેફસા કઈ પાંસળીઓની અંદર સુરક્ષિત હોય છે? પાંસળી પિંજર, જેને રિબ કેજ કહે છે. ફેફસાને આવરણ કરતો પડદો કયો છે? પ્લ્યુરા છે. કોષીય શ્વસન ક્યાં થાય છે? માઇટોકોન્ડ્રિયામાં થાય છે. ઓક્સિજન વગર થતા શ્વસનને શું કહેવાય છે? અજારક શ્વસન કહે છે. ઊંડો શ્વાસ લેવાથી ફેફસામાં ભરાયેલા વાયુનું કદ શું કહેવાય છે? વાઇટલ ક્ષમતા કહેવાય છે. શરીરમાં થાક શા કારણે લાગે છે? સ્નાયુઓમાં લેક્ટિક એસિડ જમા થવાથી થાક લાગે છે. નાકમાંથી હવા અંદર લીધા પછી તે ક્યાં જાય છે? ગળાના ભાગમાં જાય છે. ફેફસાનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય શું છે? શુદ્ધ અને અશુદ્ધ વાયુનું આદાન પ્રદાન કરવું. શ્વસન તંત્રના કયા ભાગમાં વાળ અને શ્લેષ્મ હોય છે જે ધૂળને અટકાવે છે? નાસિકા માર્ગમાં હોય છે. રક્તનું મુખ્ય કાર્ય શું છે? ઓક્સિજન, પોષક તત્વો અને અંતઃસ્રાવોનું પરિવહન કરવું. રક્તના મુખ્ય ઘટકો કયા છે? પ્લાઝમા, લાલ રક્તકણો, શ્વેત રક્તકણો અને પ્લેટલેટ્સ. કયું રક્તકણ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે? શ્વેત રક્તકણ છે, જેને આપણે WBC કહીએ છીએ, વ્હાઇટ બ્લડ સેલ્સ, તે રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે. રક્ત ગંઠાઈ જવા માટે કયું પ્રોટીન જવાબદાર છે? ફાઇબ્રિનોજેન છે તે જવાબદાર છે. હૃદયના કેટલાક ખંડ હોય છે? ચેમ્બર કેટલી હોય છે? 4 ચેમ્બર હોય છે. અલગ અલગ પ્રાણીઓમાં અલગ અલગ હોય છે. અહીં મનુષ્યની વાત છે તો આપણા હૃદયમાં 4 ચેમ્બર હોય છે. કઈ ધમની હૃદયને રક્ત પૂરું પાડે છે? કોરોનરી ધમની છે તે હૃદયને રક્ત પૂરું પાડે છે. સૌથી મોટી ધમની કઈ છે? મહાધમની છે. કઈ નસ ઓક્સિજનયુક્ત રક્ત વહન કરે છે? ફેફસાની નસ. કયા રક્ત જૂથને સાર્વત્રિક દાતા કહેવાય છે? O નેગેટિવને સાર્વત્રિક દાતા કહે છે. કયા રક્ત જૂથને સાર્વત્રિક ગ્રાહી કહે છે? AB પોઝિટિવ સર્વગ્રાહી રક્ત જૂથ છે, એટલે કે બ્લડ ગ્રુપ છે. રક્તનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સ્ફિગ્મોમેનોમીટરનો ઉપયોગ થાય છે. રક્તના પ્રવાહી ભાગને શું કહેવાય છે? પ્લાઝમા કહે છે. સામાન્ય પુખ્ત મનુષ્યમાં કેટલું રક્ત હોય છે? આશરે 5 થી 6 લીટર હોય છે. હૃદયના ધબકારા માપવા કયા સાધનનો ઉપયોગ થાય છે? સ્ટેથોસ્કોપનો ઉપયોગ થાય છે. જે ડૉક્ટરના ગળામાં લાગેલું હોય તેને શું કહે છે? સ્ટેથોસ્કોપ. તેના દ્વારા હૃદયના ધબકારા મપાય છે. લાલ રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે? RCB રેડ બ્લડ સેલ્સનું આયુષ્ય 120 દિવસનું હોય છે. હૃદયને પંપ કરવાનું કાર્ય કોણ કરાવે છે? હૃદયના સ્નાયુઓ કરાવે છે. હૃદયના કયા ખંડમાં શુદ્ધ રક્ત ફેફસામાંથી આવે છે? ડાબું કર્ણક. પ્લેટલેટ્સનું મુખ્ય કાર્ય શું છે? રક્ત ગંઠાઈ જવામાં મદદ કરવી. કઈ રક્તવાહિનીઓ ઓક્સિજન વિહીન રક્ત વહન કરે છે? શિરાઓ કરે છે. હૃદયના ધબકારાનું નિયમન કોણ કરે છે? પેસમેકર કરે છે. ચેતાતંત્રનો મૂળભૂત એકમ કયો છે? ચેતાકોષ છે. મગજના કયા ભાગને શરીરનું કંટ્રોલ સેન્ટર કહેવાય છે? સેરેબ્રમને શરીરનું સુકાની કહેવામાં આવે છે, એટલે કે શરીરનું કંટ્રોલ સેન્ટર કહે છે. મગજના મુખ્ય 3 ભાગ કયા કયા છે? અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. શરીરનું સંતુલન અને હલનચલન કયો ભાગ નિયંત્રિત કરે છે? સેરેબેલમ છે તે નિયંત્રિત કરે છે. સુષુમ્નાનું મુખ્ય કાર્ય શું છે? સુષુમ્નાનું મુખ્ય કાર્ય છે તે મગજ અને શરીરના અન્ય ભાગો વચ્ચે સંદેશાનું વહન કરવું છે. અનૈચ્છિક ક્રિયાઓ જેમ કે શ્વાસ અને હૃદયના ધબકારા કોણ નિયંત્રિત કરે છે?
લંબમજ્જા કરે છે. વિચારવા, યાદશક્તિ અને લાગણીઓનું નિયંત્રણ કયો ભાગ કરે છે? સેરેબ્રમ કરે છે. કયા ભાગ દ્વારા ચેતાકોષ માહિતી પ્રાપ્ત કરે છે? ડેન્ડ્રાઇટ્સ દ્વારા કરે છે. પરાવર્તિત ક્રિયાઓનું મુખ્ય કેન્દ્ર કયું છે? સુષુમ્ણા છે, જેને સ્પાઇનલ કોર્ડ પણ કહે છે. ચેતાતંત્રના કયા ભાગને માહિતીનો પુલ કહેવાય છે? પોન્સને માહિતીનો પુલ કહે છે. કઈ રચના મગજને આઘાતથી બચાવે છે? ક્રેનિયમ છે તે આઘાતથી બચાવે છે. ચેતાકોષમાં સંદેશાઓ કયા સ્વરૂપમાં વહન થાય છે? વિદ્યુત રાસાયણિક આવેગમાં થાય છે. ચેતાકોષો વચ્ચેના જોડાણને શું કહેવાય છે? સાયનેપ્સ કહેવાય છે. પેરિફેરલ ચેતાતંત્રમાં કેટલી જોડ ચેતાઓ હોય છે? 31 જોડ સુષુમ્ણા ચેતા અને 12 જોડ મસ્તિષ્ક ચેતા હોય છે. કયા હોર્મોનને ફાઇટ ઓર ફ્લાઇટ, લડો કે ભાગો હોર્મોન કહેવાય છે? એડ્રેનાલિનને કહેવાય છે. રંગ પારખવાની ક્ષમતા કયા ભાગમાં હોય છે? શંકુ કોષોમાં હોય છે. શરીરના તાપમાનનું નિયંત્રણ કોણ કરે છે? હાઇપોથેલેમસ કરે છે. ચેતાતંત્રનો કયો ભાગ બાહ્ય ઉત્તેજનાઓને પ્રતિભાવ આપે છે? સંવેદી ચેતાકોષો આપે છે. મિત્રો, આમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે પ્રીવિયસ પરીક્ષાઓમાં પૂછાયેલા છે. ખૂબ જ અગત્યનો વિડીયો છે, તો વ્યવસ્થિત જોતા રહેજો. આપણે આગળ પીડીએફ વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સુષુમ્ણા ચેતાનું મુખ્ય કાર્ય શું છે? સંવેદનાઓ અને પ્રતિક્રિયાઓનું સંકલન કરવું. મગજનો સૌથી મોટો ભાગ કયો છે? સેરેબ્રમ છે. કઈ ગ્રંથિને માસ્ટર ગ્લેન્ડ કહેવાય છે? પિચ્યુટરી ગ્રંથિને માસ્ટર ગ્લેન્ડ કહે છે. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કઈ ગ્રંથિ દ્વારા થાય છે? સ્વાદુપિંડ દ્વારા થાય છે. બ્લડ સુગરનું સ્તર ઘટાડવામાં કયો અંતઃસ્ત્રાવ મદદ કરે છે? ઇન્સ્યુલિન મદદ કરે છે. થાઇરોઇડ ગ્રંથિ કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? થાઇરોક્સિન ઉત્પન્ન કરે છે. થાઇરોક્સિનનું મુખ્ય કાર્ય શું છે? ચયાપચયનું નિયંત્રણ કરે છે, એટલે કે મેટાબોલિઝમનું નિયંત્રણ કરે છે. કયા હોર્મોનને ઇમરજન્સી હોર્મોન કહેવાય છે? એડ્રેનાલિનને ઇમરજન્સી હોર્મોન કહે છે. સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા માટે કયો હોર્મોન જવાબદાર છે? પ્રોજેસ્ટેરોન છે તે જવાબદાર છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે? ગ્રોથ હોર્મોન્સ પિચ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. શરીરના તાપમાન, ઊંઘ અને જાગવાની ક્રિયા કઈ ગ્રંથિ દ્વારા નિયંત્રિત થાય છે? પિનિયલ ગ્રંથિ દ્વારા નિયંત્રિત થાય છે. સ્વાદુપિંડના કયા કોષો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે? બીટા કોષો કરે છે. કયા અંતઃસ્ત્રાવની ઉણપથી ડાયાબિટીસ થાય છે? ઇન્સ્યુલિનની ઉણપથી ડાયાબિટીસ થાય છે. કયા અંતઃસ્ત્રાવને પ્રેમ અને વિશ્વાસનો હોર્મોન કહેવાય છે? ઓક્સિટોસિનને કહેવાય છે. એડ્રેનલ ગ્રંથિ ક્યાં સ્થિત હોય છે? કિડનીની ઉપર સ્થિત હોય છે. ગોઈટર રોગ કયા અંતઃસ્ત્રાવની ઉણપથી થાય છે? થાઇરોક્સિનની ઉણપથી થાય છે. ટેસ્ટોસ્ટેરોન કયા અંગમાં ઉત્પન્ન થાય છે? શુક્રપિંડમાં ઉત્પન્ન થાય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને નલિકાવિહીન ગ્રંથિઓ શા માટે કહેવાય છે? કારણ કે તે સીધા રક્તમાં છે તે અંતઃસ્ત્રાવ છોડે છે એટલા માટે. કયો હોર્મોન પાણીનું પુનઃશોષણ નિયંત્રિત કરે છે? વાસોપ્રેસિન અથવા એડીએચ. કયો અંતઃસ્ત્રાવ ગ્લુકોઝનું સ્તર વધારવામાં મદદ કરે છે? ગ્લુકાગોન કરે છે. અંતઃસ્ત્રાવોનું કાર્ય શું છે? શરીરના વિવિધ કાર્યોનું નિયંત્રણ અને સંકલન કરવું. કઈ ગ્રંથિમાંથી લડો કે ભાગો હોર્મોનનો સ્ત્રાવ થાય છે? એડ્રેનલ ગ્રંથિમાંથી થાય છે. કોષ શું છે? સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક પાયાનો એકમ એટલે સેલ, કોષ. કોષની શોધ કોણે કરી હતી? રોબર્ટ હુક દ્વારા 1665માં કરવામાં આવી હતી. જીવંત કોષની શોધ કોણે કરી? એન્ટોન વાન લ્યુવેનહોક દ્વારા કરવામાં આવી હતી. તો બંને કોષ જ છે, પરંતુ યાદ રાખજો, ખાલી કોષ પૂછે તો રોબર્ટ હુક અને જીવંત કોષની શોધ પૂછે તો એન્ટોન વાન લ્યુવેનહોક. કોષવાદ કોણે રજૂ કર્યો? સ્વાન અને સ્લીડેન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. સૌથી મોટો કોષ કયો છે? શાહમૃગનું ઈંડું છે. સૌથી નાનો કોષ કયો છે? માઇકોપ્લાઝમા છે સૌથી નાનો કોષ.
ડાયરેક્ટ પ્રશ્નો પૂછાય એવા છે તો યાદ રાખજો. કોષના મુખ્ય કેટલા પ્રકાર છે? ક્યાં ક્યાં? તો 2 પ્રકાર છે, આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. આદિકોષ કેન્દ્રી કોષનું ઉદાહરણ આપો. બેક્ટેરિયા છે તેનું ઉદાહરણ છે. સુકોષ કેન્દ્રી કોષનું ઉદાહરણ આપો. વનસ્પતિ અને પ્રાણી કોષને સુકોષ કેન્દ્રી કોષ કહે છે. કયા પ્રકારના કોષમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોતું નથી? આદિકોષ કેન્દ્રી કોષમાં હોતું નથી. કોષરસ પટલનું મુખ્ય કાર્ય શું છે? કોષની અંદર અને બહાર પદાર્થોની અવરજવરનું નિયમન કરવું. કયા કોષમાં કોષ દિવાલ હોય છે? વનસ્પતિ કોષ, ફૂગ અને બેક્ટેરિયામાં કોષ દિવાલ હોય છે. કોષનું શક્તિઘર કોને કહેવાય છે? કણાભ સૂત્રને કહે છે. કણાભ સૂત્રમાં કઈ પ્રક્રિયા થાય છે? કોષીય શ્વસન થાય છે કણાભ સૂત્રમાં. કઈ અંગિકાને કોષની પ્રોટીન ફેક્ટરી પણ કહે છે? રિબોઝોમને કોષની પ્રોટીન ફેક્ટરી કહે છે. કોષની આત્મઘાતી કોથળી તરીકે કઈ અંગિકા ઓળખાય છે? લાઇસોઝોમ્સ ઓળખાય છે. વનસ્પતિ કોષમાં પ્રકાશ સંશ્લેષણ કઈ અંગિકામાં થાય છે? હરિતકણમાં થાય છે. ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય શું છે? પ્રોટીન અને લિપિડનું સંગ્રહ, ફેરફાર અને પેકેજિંગ કરવું. કોષનું નિયંત્રણ કેન્દ્ર કઈ અંગિકાને કહેવાય છે? કોષ કેન્દ્રને કહેવાય છે. કોષ કેન્દ્રની અંદર રહેલા દોરા જેવી રચનાનું નામ શું છે? રંગસૂત્રો છે. કઈ કોષીય અંગિકા કોષમાં પાણીનો સંગ્રહ કરે છે? રસધાની કરે છે. ક્યુ અંગિકા પ્રોટીનનું પરિવહન કરે છે? અંતઃકોષરસ જાળ કરે છે. પ્રાણી કોષમાં કઈ અંગિકા કોષ વિભાજનમાં મદદ કરે છે? તારા કેન્દ્ર કરે છે. કઈ અંગિકા માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે? કોષ દિવાલ અને હરિતકણ છે તે માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે. ડીએનએનું પૂરું નામ શું છે? ડીએનએ ડીઓક્સી રાઇબોન્યુક્લિક એસિડ ડીએનએનું પૂરું નામ થાય છે. ઇંગ્લિશમાં પણ યાદ રાખી લેજો. આરએનએનું પૂર્ણ સ્વરૂપ શું છે? રાઇબોન્યુક્લિક એસિડ. આમાંથી ડીઓક્સી કાઢી નાખો. ડીએનએમાં ડીઓક્સી રાઇબોન્યુક્લિક એસિડ છે અને આરએનએમાં ખાલી રાઇબોન્યુક્લિક એસિડ હોય છે. ડીએનએના ડબલ હેલિક્સ મોડલ કોણે રજૂ કર્યા છે? જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક દ્વારા 1953માં આ મોડેલ છે તે ડબલ હેલિક્સ મોડેલ રજૂ કરવામાં આવ્યા છે. ડીએનએમાં કયા નાઇટ્રોજન બેઝ હોય છે? એડિનાઇલ એટલે કે એ, ગુઆનાઇલ એટલે કે જી, સાઇટોસાઇન એટલે સી અને થાઇમિન એટલે ટી એ હોય છે. આરએનએમાં કયા નાઇટ્રોજન બેઝ હોય છે? એડિનાઇન, ગુઆનાઇન, આઇટોસાઇન અને યુરેસિલ હોય છે. ડીએનએમાં એ હંમેશા કોની સાથે જોડાય છે? ટી એટલે કે થાઇમિન સાથે જોડાય છે. ડીએનએમાં જી હંમેશા કોની સાથે જોડાય છે? સી, સાઇટોસાઇન સાથે. જનીન શું છે? ડીએનએનો એવો ખંડ જે કોઈ ચોક્કસ પ્રોટીન બનાવવા માટેની માહિતી ધરાવે છે તેને જનીન કહે છે. આનુવંશિક માહિતી વાહક તરીકે કોણ કાર્ય કરે છે? ડીએનએ કાર્ય કરે છે. પ્રોટીન કોણ જવાબદાર છે? આરએનએ જવાબદાર હોય છે. માનવ શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે? 46 છે. જોડીઓમાં પૂછે તો 23 જોડી રંગસૂત્રો હોય છે, એક્સ અને વાય. કયા રંગસૂત્રો લિંગ એટલે કે સેક્સ નિર્ધારણ માટે જવાબદાર છે? એક્સ અને વાય રંગસૂત્રો જવાબદાર હોય છે. પિતાના કયા રંગસૂત્ર દ્વારા બાળકના લિંગનું નિર્ધારણ થાય છે? વાય રંગસૂત્ર દ્વારા. આનુવંશિકતાના પિતા તરીકે કોણ ઓળખાય છે? ફાધર ઓફ જેનેટિક્સ જવાબ આવશે. ગ્રેગોર જોહાન મેન્ડલ છે તે ઓળખાય છે. મેન્ડલે તેમના આનુવંશિકતાના પ્રયોગો માટે કયા છોડનો ઉપયોગ કર્યો હતો? વટાણાનો છોડ, પી પ્લાન્ટ. મેન્ડલનો પહેલો નિયમ કયો છે? પ્રભુતાનો નિયમ. મેન્ડલનો બીજો નિયમ કયો છે? વિશ્લેષણનો નિયમ છે. મેન્ડલનો ત્રીજો નિયમ કયો છે? સ્વતંત્ર વહેંચણીનો નિયમ. જનીન પ્રકાર એ શું છે? જેનોટાઇપ. તો જવાબ આવશે કોઈ સજીવના જનીનોની આનુવંશિક રચનાને જનીન પ્રકાર કહે છે. સ્વરૂપ પ્રકાર શું છે? સજીવનું બહારથી દેખાતું ભૌતિક લક્ષણ છે સ્વરૂપ પ્રકાર. એલીલ એ શું છે? કોઈ ચોક્કસ જનીનના વૈકલ્પિક સ્વરૂપો હોય છે. પ્રભાવી લક્ષણ એટલે શું?
એવું લક્ષણ જે વિજાતીય જોડીમાં પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે. પ્રચ્છન્ન લક્ષણ એટલે શું? એવું લક્ષણ જે માત્ર સજાતીય જોડીમાં જ અભિવ્યક્ત થાય છે. ક્રોસિંગ ઓવર એટલે શું? અર્ધસૂત્રી વિભાજન દરમિયાન સમજાત રંગસૂત્રોના વચ્ચે જનીનોનું વિનિમય થવું તેને ક્રોસિંગ ઓવર કહે છે. મ્યુટેશન શું છે? જનીન કે રંગસૂત્રોની રચનામાં થતો અચાનક ફેરફારને મ્યુટેશન કહે છે. માનવ આનુવંશિકતાનો અભ્યાસ કયા વિજ્ઞાન હેઠળ થાય છે? જનીન વિદ્યા હેઠળ થાય છે. ક્ષય કયા બેક્ટેરિયાથી થાય છે? ક્ષય નામનો રોગ છે તે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થાય છે, જેને આપણે ટીબી કહીએ છીએ. કયો રોગ કોચ રોગ તરીકે પણ ઓળખાય છે? ક્ષય રોગ છે તે કોચ રોગ તરીકે પણ ઓળખાય છે. ટાઇફોઇડના નિદાન માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? વિડાલ ટેસ્ટ. કોલેરા કયા બેક્ટેરિયાથી ફેલાય છે? વિબ્રિયો કોલેરા બેક્ટેરિયાથી ફેલાય છે કોલેરા. કયા રોગમાં લોકજોનું લક્ષણ જોવા મળે છે? ધનુર્વામાં જોવા મળે છે, જેને આપણે ટીટેનસ પણ કહીએ છીએ. ડિપ્થેરિયા રોગ શરીરના કયા ભાગને અસર કરે છે? ગળા અને શ્વસન માર્ગને અસર કરે છે. પ્લેગ રોગ માટે જવાબદાર બેક્ટેરિયા કયા છે? યર્સિનિયા પેસ્ટિસ છે પ્લેગ રોગ માટે. ન્યુમોનિયા શરીરના કયા અંગને અસર કરે છે? ફેફસાને અસર કરે છે. કયો રોગ હંસાનો રોગ તરીકે પણ ઓળખાય છે? રક્તપિત્ત, જેને લેપ્રસી કહે છે. કાળી ઉધરસ માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે? બોર્ડેટેલા પેટ્યુસિસ નામના બેક્ટેરિયા જવાબદાર છે કાળી ઉધરસ માટે. એન્થ્રેક્સ રોગ કોના કારણે થાય છે? બેસિલસ એન્થ્રેસિસના કારણે થાય છે. ટાઇફોઇડ કયા અંગને અસર કરે છે? આંતરડાને અસર કરે છે. સિફિલિસ કયા બેક્ટેરિયાથી થાય છે? ટ્રેપોનેમા પેલિડમ નામના બેક્ટેરિયાથી સિફિલિસ નામનો રોગ થાય છે. ગોનોરિયા કયા બેક્ટેરિયાથી થતો જાતીય રોગ છે? નેઇસેરિયા ગોનોરિયાથી ગોનોરિયા રોગ થાય છે. બોટ્યુલિઝમ એક કેવા પ્રકારનો રોગ છે? ખાદ્ય ઝેર એટલે કે ફૂડ પોઈઝનિંગનો રોગ છે બોટ્યુલિઝમ. કયો રોગ સામાન્ય રીતે દૂધ દ્વારા ફેલાય છે? ટ્યુબરક્યુલોસિસ અને બ્રુસેલોસિસ છે તે ફેલાય છે. કયા બેક્ટેરિયાથી ઉધરસ અને શરદી જેવા લક્ષણો જોવા મળે છે? સ્ટ્રેપ્ટોકોકસ પાયોજિન્સ, જે ગળાના ચેપનું કારણ પણ બને છે. કોલેરાનું મુખ્ય સંક્રમણ માધ્યમ શું છે? દૂષિત પાણી અને ખોરાક, તેના દ્વારા કોલેરા ફેલાતો જાય છે. કયા બેક્ટેરિયાના ચેપથી કિડનીને નુકસાન થાય છે? ઈ કોલાઈ બેક્ટેરિયાથી કિડનીને નુકસાન થાય છે. ધનુર્વાના ઇન્જેક્શનનું નામ શું છે? ડીપીટી, ડિપ્થેરિયા પર્ટુસિસ ટીટાનસ. કોવિડ-19 માટે જવાબદાર વાયરસ કયો છે? SARS-CoV-2. સાર્સનું પૂરું નામ પણ આપેલું છે, તમે જોઈ લેજો. કયો રોગ ખસરો તરીકે પણ ઓળખાય છે? ઓરી રોગ છે તેને ખસરો તરીકે પણ ઓળખવામાં આવે છે. પોલિયો કયા અંગને અસર કરે છે? ચેતાતંત્રને અસર કરે છે. કયો વાયરસ સામાન્ય શરદીનું મુખ્ય કારણ છે? રાઇનો વાયરસ. ડેન્ગ્યુ કયા મચ્છરથી ફેલાય છે? એડિસ ઇજિપ્તીથી ફેલાય છે. હડકવાના વાયરસનું નામ જણાવો. રેબડો વાયરસ એ હડકવાનો વાયરસ છે, જેને આપણે રેબિસ કહીએ છીએ ઇંગ્લિશમાં. એડ્સ રોગનો વાયરસ કયો છે? HIV છે, હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ તેનું પૂરું નામ થાય છે. કયો રોગ રૂબેલા તરીકે પણ ઓળખાય છે? જર્મન ઓરીને રૂબેલા પણ કહે છે. કયો વાયરસ લસિકા ગ્રંથિઓને અસર કરે છે? ગાલપચોડિયાનો વાયરસ છે તે લસિકા ગ્રંથિઓને પણ અસર કરે છે. કયો વાયરસ ચિકનગુનિયાનું કારણ બને છે? આલ્ફા વાયરસ બને છે. શીતળાના વાયરસનું નામ શું છે? વેરિઓલા વાયરસ છે. કયો વાયરસ યકૃત એટલે કે લીવરના સોજાનું કારણ બને છે? હેપેટાઇટિસ વાયરસ. ઇબોલા રોગ કયા વાયરસથી થાય છે? ઇબોલા વાયરસથી થાય છે. સાર્સનું પૂરું નામ શું છે? સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ પૂરું નામ થાય છે. ડેન્ગ્યુ કયા વાયરસથી થાય છે? ડેન્ગ્યુ વાયરસ દ્વારા તે ફેલાય છે, જેને ફ્લેવી વાયરસ પણ કહે છે. ઓરીનું નિવારણ કઈ રસીથી થાય છે? MMR. મિસલ્સ, મમ્સ એન્ડ રૂબેલા રસી. સ્વાઇન ફ્લૂ એટલે કે H1N1 કયા વાયરસથી ફેલાય છે?
ઇન્ફ્લુએન્ઝા વાયરસથી ફેલાય છે. બર્ડ ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે? H5N1 થી ફેલાય છે. HIV શરીરના કયા કોષોને નબળા પાડે છે? ટી લિમ્ફોસાઇટને તે નબળા પાડી દે છે. હર્પીસ રોગ કયા વાયરસથી થાય છે? હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ દ્વારા તે થાય છે. મેલેરિયા કયા પ્રોટોઝોઆથી થાય છે? પ્લાઝ્મોડિયમથી થાય છે. મેલેરિયાનું વાહક કયું છે? માદા એનાફિલિસ મચ્છર છે. આંતરડાના વિકાર એમિબિયાસિસનું કારણ કયું છે? એન્ટામીબા હિસ્ટોલાઇટિકા છે. કાલા આજાર કયા પ્રોટોઝોઆથી થાય છે? લેશમેનિયા ડોનોવાનીથી થાય છે. કયા રોગને કાળો તાવ તરીકે પણ ઓળખવામાં આવે છે? કાલા આજારને કાળો તાવ કહે છે. નિંદ્રા રોગ કયા પ્રોટોઝોઆથી થાય છે? ટ્રાઇપેનોસોમાથી થાય છે નિંદ્રા રોગ. નિંદ્રા રોગનું વાહક કયું છે? સીછી માખી છે. કયા પ્રોટોઝોઆથી થતો રોગ પાચન તંત્રને અસર કરે છે અને ઝાડાનું કારણ બને છે? તો અહીં જવાબ આવશે ઝિયાર્ડિયાસિસ. મેલેરિયામાં કયા અંગને અસર થાય છે? બરોળ અને યકૃતને અસર થાય છે. પાયોરિયા કયા પ્રોટોઝોઆથી થાય છે? એન્ટામીબા જિન્જીવાલિસથી થાય છે. દાદર કયા પ્રકારનો રોગ છે? ફૂગજન્ય રોગ છે દાદર. પગના નખ અને આંગળીઓ વચ્ચે થતો ચેપ કયા નામથી ઓળખાય છે? એથ્લીટ ફૂટના નામે ઓળખાય છે. કેન્ડીડાયાલિસિસ કઈ ફૂગથી થાય છે? કેન્ડિડા આલ્બિકન્સથી થાય છે. સામાન્ય રીતે કયા રોગમાં ચામડી પર સફેદ ડાઘ જોવા મળે છે? સ્પોરોટિકોસિસ રોગમાં જોવા મળે છે. કઈ ફૂગથી વાળ અને ચામડી પર ચેપ લાગે છે? માઇક્રોસ્પોરમ અને ટ્રાઇકોફાઇટોનથી ચામડી પર છે તે ચેપ લાગે છે, વાળ અને ચામડી પર. રસીકરણ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? શરીરને કૃત્રિમ સક્રિય રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે રસીકરણ, જેને આપણે વેક્સિનેશન પણ કહીએ છીએ. વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 7 એપ્રિલના રોજ હોય છે. પાણીજન્ય રોગો અટકાવવા કયા પગલાં લેવા જોઈએ? પાણીને ઉકાળીને અથવા ક્લોરિનેશન દ્વારા શુદ્ધ કરવું જોઈએ. કયો રોગ પેટનો ટાઇફોઇડ તરીકે ઓળખાય છે? એ ટાઇફોઇડ રોગ છે. કયા રોગને રોગચાળો કહેવાય છે? જ્યારે કોઈ રોગ કોઈ એક ચોક્કસ વિસ્તારમાં ઝડપથી ફેલાય તેને. કયા રોગને મહામારી કહેવાય છે? જ્યારે કોઈ રોગ ઘણા દેશો અથવા ખંડોમાં ફેલાય ત્યારે, જેમ કે કોરોના વાયરસ હતો, તેને મહામારી કહી શકાય. ORSનું પૂરું નામ શું છે? ORS ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન ORSનું પૂરું નામ થાય છે. કયો મચ્છર ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝીકા વાયરસનું વાહક છે? એડિસ એજિપ્ટી. શીતળાની રસીની શોધ કોણે કરી હતી? એડવર્ડ જેનરે કરી હતી. પેનિસિલિનની શોધ કોણે કરી હતી? અલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી હતી. HIVના નિદાન માટે કયો ટેસ્ટ થાય છે? એલિસા ટેસ્ટ થાય છે. પેશાબના માર્ગનો ચેપ સામાન્ય રીતે કયા બેક્ટેરિયાથી થાય છે? E. coli બેક્ટેરિયાથી થાય છે. મ્યુકોરમાઇકોસિસ કયા પ્રકારનો રોગ છે? ફૂગજન્ય રોગ છે, જેને બ્લેક ફંગસ કહે છે. બાળકોને પોલિયોના ટીપા કયા કાર્યક્રમ હેઠળ આપવામાં આવે છે? પલ્સ પોલિયો કાર્યક્રમ હેઠળ. ક્ષય એટલે ટીબીના નિવારણ માટે કઈ રસી આપવામાં આવે છે? BCGની રસી. પાણી શુદ્ધિકરણ માટે કયા કેમિકલનો ઉપયોગ થાય છે? ક્લોરીનનો ઉપયોગ થાય છે. કયા બેક્ટેરિયાથી ફૂડ પોઈઝનિંગ થાય છે? સ્ટેફાઇલોકોકસ છે અને સાલ્મોનેલા છે. આ 2 પ્રકારના બેક્ટેરિયાથી ફૂડ પોઈઝનિંગ થાય છે. રક્તપિત્તના ઇલાજ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? MDT મલ્ટી ડ્રગ થેરપીનો ઉપયોગ થાય છે રક્તપિત્ત એટલે કે લેપ્રસીના ઇલાજ માટે. કયો વાયરસ શિશુઓમાં ગંભીર ઝાડાનું કારણ બને છે? રોટા વાયરસ બને છે. જલભીતિ કયા રોગનું લક્ષણ છે? હાઇડ્રોફોબિયા. જલભીતિ એટલે પાણીથી ડર લાગે તે. હડકવા એટલે કે રેબીઝના રોગનું લક્ષણ છે. જેને હડકવા થયો હોય તેને પાણીથી ખૂબ જ ડર લાગે છે. કયો મચ્છર રાત્રે કરડે છે અને મેલેરિયા ફેલાવે છે? માદા એનોફિલિસ મચ્છર છે તે રાત્રે કરડે અને મેલેરિયા માટે તે જવાબદાર છે. કયો રોગ પર્વતીય તાવ તરીકે પણ ઓળખાય છે? માઉન્ટેન ફીવર, જેને ટાઇફોઇડને કહે છે પર્વતીય તાવ. પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિઝીઝ
મુખ્યત્વે કયા બેક્ટેરિયાથી થાય છે? ગોનોરિયા અને ક્લેમિડિયાથી થાય છે. મગજને અસર કરતા કયા બેક્ટેરિયા છે? નિસેરિયા મેનિન્જાઇટિસ નામના બેક્ટેરિયા છે. ડેન્ગ્યુના લક્ષણો શું છે? ઊંચો તાવ આવે એટલે કે વધુ તાવ આવે, માથાનો દુખાવો થાય, સાંધામાં દુખાવો થાય અને પ્લેટલેટ્સમાં ઘટાડો હોય એટલે સમજવું કે ડેન્ગ્યુ છે. બેક્ટેરિયા સામે લડવા માટે કઈ દવાઓનો ઉપયોગ થાય છે? એન્ટીબાયોટિક્સનો ઉપયોગ થાય છે. વાયરસ સામે લડવા માટે કઈ દવાઓનો ઉપયોગ થાય છે? એન્ટીવાયરલ દવાઓનો ઉપયોગ થાય છે. ઓરિનો વાયરસ કયા પ્રકારનો છે? પેરામિક્સો વાયરસ છે. ઇન્ફ્લુએન્ઝા શરીરના કયા ભાગને અસર કરે છે? શ્વસન તંત્રને અસર કરે છે. કયો રોગ દૂષિત ખોરાક દ્વારા ફેલાય છે? કોલેરા અને ટાઇફોઇડ બંને દૂષિત ખોરાક દ્વારા પણ ફેલાય છે. ઝિકા વાયરસનું વાહક કયું છે? એડિસ મચ્છર છે, જેના લીધે ઝિકા વાયરસ થાય છે. કયા રોગમાં ચેતાતંત્રમાં ગાંઠો જોવા મળે છે? રક્તપિત્ત એટલે કે લેપ્રસી. કયો રોગ જંતુના કરડવાથી ફેલાય છે? પ્લેગ ઉંદર દ્વારા અને મેલેરિયા મચ્છર દ્વારા ફેલાય છે. હેપેટાઇટિસ બી કયા અંગને નુકસાન પહોંચાડે છે? યકૃત એટલે કે લીવરને નુકસાન પહોંચાડે છે. પોલિયો કઈ રીતે ફેલાય છે? દૂષિત ખોરાક અને પાણીથી પોલિયો છે તે ફેલાય છે. મેલેરિયા માટે કઈ દવા સૌથી વધુ વપરાય છે? ક્વિનાઇન અને આર્ટેમિસિન દવાઓ છે તે વપરાય છે મેલેરિયા માટે. કયો રોગ પાણીના છિદ્રોમાંથી ફેલાય છે? સિસ્ટોસોમિયાસિસ ફેલાય છે. બેક્ટેરિયાનું વર્ગીકરણ કયા આધારે કરવામાં આવે છે? તેમના આકાર અને ગ્રામ સ્ટેન પર છે તેનું એના આધારે વર્ગીકરણ છે તે કરવામાં આવે છે. ટ્રેકોમા કયા અંગને અસર કરે છે? આંખને અસર કરતો આ રોગ છે. કયા રોગને કાળી ઉધરસ પણ કહેવાય છે? પર્ટુસિસને કાળી ઉધરસ કહે છે. રક્તસ્રાવ એટલે કે રક્તસ્રાવનો તાવ કયા વાયરસથી થાય છે? ઇબોલા વાયરસમાં થાય છે. ટીબી એટલે કે ક્ષયના બેક્ટેરિયા કયા અવયવોને અસર કરી શકે છે? ફેફસા, મગજ, હાડકાં અને કિડનીને અસર કરી શકે છે. ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી કયા રોગ ફેલાય છે? ઓરી, શીતળા, શરદી, ક્ષય, એ સિવાય કોરોના વગેરે. શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો કયા રોગથી થાય છે? એઇડ્સ રોગમાં થાય છે. રોગોના અભ્યાસને શું કહેવાય છે? પેથોલોજી કહે છે. રોગોનો અભ્યાસ પેથોલોજી. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તો જવાબ આવશે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ દ્વારા ક્લોરોફિલની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક એટલે કે ગ્લુકોઝ બનાવવાની પ્રક્રિયાને વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ કહે છે. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી કાચા પદાર્થો કયા છે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને સૂર્યપ્રકાશ. આ 3 વસ્તુ હોવી જોઈએ. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની મુખ્ય નિપજ કઈ છે? ગ્લુકોઝ એટલે કે ખોરાક અને ઓક્સિજન 2 વસ્તુ છે. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ કયા ભાગમાં થાય છે? મુખ્યત્વે પર્ણ એટલે કે પાંદડામાં થાય છે. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ માટે કયો વાયુ જરૂરી છે? કાર્બન ડાયોક્સાઇડ CO2 વાયુ જરૂરી છે. વનસ્પતિ દ્વારા કયો વાયુ મુક્ત થાય છે? ઓક્સિજન એટલે કે O2 મુક્ત થાય છે. પર્ણને લીલો રંગ કયા રંજક દ્રવ્યને કારણે મળે છે? ક્લોરોફિલના કારણે મળે છે. ક્લોરોફિલનું મુખ્ય કાર્ય શું છે? સૂર્યપ્રકાશની ઉર્જાનું શોષણ કરવું છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કયા 2 તબક્કામાં વહેંચાયેલી છે? પ્રકાશ પ્રક્રિયા અને અપ્રકાશ પ્રક્રિયા એટલે કે લાઇટ રિએક્શન અને ડાર્ક રિએક્શન. પ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય છે? ક્લોરોપ્લાસ્ટના થાઇલેકોઇડમાં ભાગમાં થાય છે. અપ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય છે? ક્લોરોપ્લાસ્ટના સ્ટ્રોમા ભાગમાં થાય છે. જો પ્રકાશ પ્રક્રિયા પૂછે તો ક્લોરોપ્લાસ્ટના થાઇલેકોઇડ ભાગમાં, જ્યારે અપ્રકાશ પ્રક્રિયા પૂછે તો ક્લોરોપ્લાસ્ટના સ્ટ્રોમા ભાગમાં થાય છે. પર્ણની સપાટી પર જોવા મળતા નાના છિદ્રોને શું કહેવાય છે? પર્ણરંધ્ર કહેવાય છે. પર્ણરંધ્રનું મુખ્ય કાર્ય શું છે? વાયુઓનું વિનિમય અને બાષ્પોત્સર્જન છે. પ્રકાશ સંશ્લેષણ માટે સૌથી વધુ અસરકારક પ્રકાશનો રંગ કયો છે? લાલ અને વાદળી રંગ છે. વનસ્પતિમાં ખોરાકનું સંગ્રહ સ્વરૂપ શું છે? સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક છે તે સંગ્રહ થતો હોય છે. કયા વૈજ્ઞાનિકે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપ્યું? સીબી વાનલીને આપ્યું હતું. વનસ્પતિના કોષમાં ખોરાકનું ઉત્પાદન કઈ અંગિકામાં થાય છે? ક્લોરોપ્લાસ્ટમાં થાય છે.
પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને કયું તાપમાન સૌથી વધુ અનુકૂળ છે? 25°C થી 30°C. પાણીનું વિભાજન કયા તબક્કામાં થાય છે? પ્રકાશ પ્રક્રિયામાં થાય છે. પ્રકાશ સંશ્લેષણનો દર માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ગનોંગનો ફોટોસિન્થેસિસ ઇન્ડેક્સનો ઉપયોગ થાય છે. ફોટો રેસ્પિરેશન કયા વાયુની સાંદ્રતા વધવાથી થાય છે? ઓક્સિજન એટલે કે O2 થી. C3 અને C4 વનસ્પતિ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? C4 વનસ્પતિ ફોટો રેસ્પિરેશન ઘટાડે છે અને વધુ કાર્યક્ષમ હોય છે. પાણીનું શોષણ વનસ્પતિના કયા ભાગ દ્વારા થાય છે? મૂળ એટલે કે રૂટ્સ દ્વારા છે તે પાણીનું શોષણ થાય છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કયા પ્રકારની ઉર્જાનું રૂપાંતર થાય છે? પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. કયા અંતઃસ્ત્રાવ પ્રકાશ સંશ્લેષણને અસર કરે છે? સાઇટોકાઇનિન છે તે અસર કરે છે. પર્ણરંધ્રને ખોલવા અને બંધ કરવા માટે કયા કોષો જવાબદાર છે? રક્ષક કોષો જવાબદાર છે. જલીય વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ માટે ક્યાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે? પાણીમાં દ્રવ્ય સ્વરૂપમાંથી મેળવે છે. કાર્બન ડાયોક્સાઇડનું રાસાયણિક સૂત્ર શું છે? CO2 છે. શુષ્ક વાતાવરણમાં પ્રકાશ સંશ્લેષણ કરવા માટે કઈ વનસ્પતિઓ અનુકૂલન સાધે છે? CAM વનસ્પતિઓ જેમ કે કેક્ટસ. પ્રકાશ સંશ્લેષણનો અંધકાર તબક્કો કયા નામે ઓળખાય છે? કેલ્વિન ચક્રના નામે ઓળખાય છે. ઓક્સિજનનો સ્ત્રોત કયો છે? પાણીનું વિભાજન. પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડનો પ્રવેશ ક્યાંથી થાય છે? પર્ણરંધ્રમાંથી થાય છે. કયા પદાર્થને ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવે છે? શર્કરાને ગ્લુકોઝ કહે છે. પ્રકાશ સંશ્લેષણનો દર કોના પર આધાર રાખે છે? પ્રકાશની તીવ્રતા, કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા અને તાપમાન પર. કયા અણુઓ પ્રકાશ સંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયામાં ઉત્પન્ન થાય છે? ATP ઉત્પન્ન થાય છે અને NADPH બંનેના ફૂલ ફોર્મ અહીં આપેલા છે, તમે જોઈ શકો છો. કયા અણુઓ અંધકાર પ્રક્રિયામાં વપરાય છે? ATP અને NADPH વપરાય છે. પ્રકાશ સંશ્લેષણ સિવાય વનસ્પતિમાં ઉર્જા ઉત્પાદન માટે કઈ પ્રક્રિયા થાય છે? શ્વસનની પ્રક્રિયા થાય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા પ્રકારના ફોટોસિસ્ટમ સામેલ છે? ફોટોસિસ્ટમ 1 અને ફોટોસિસ્ટમ 2 સામેલ હોય છે. છોડમાં ખોરાકનું વહન કઈ પેશી દ્વારા થાય છે? અન્નવાહક પેશી દ્વારા થાય છે. છોડમાં પાણી અને ખનિજોનું વહન કઈ પેશી દ્વારા થાય છે? જલવાહક પેશી દ્વારા થાય છે. વનસ્પતિના મુખ્ય બે ભાગ ક્યાં છે? મૂળતંત્ર અને પ્રકાંડ તંત્ર છે. વનસ્પતિનો કયો ભાગ જમીનથી ઉપરનો છે? પ્રકાંડ તંત્ર જમીનથી ઉપરનું છે. મૂળનું મુખ્ય કાર્ય શું છે? જમીનમાંથી પાણી અને ખનિજોનું શોષણ કરવું અને વનસ્પતિને આધાર આપવો. મૂળના મુખ્ય બે પ્રકાર કયા છે? સોટી મૂળ અને તંતુ મૂળ. આ બે પ્રકારના મૂળ હોય છે. ગાજર અને મૂળા જેવા મૂળ કયા પ્રકારના મૂળનું ઉદાહરણ છે? સંગ્રાહક સોટી મૂળ. પ્રકાંડનું મુખ્ય કાર્ય શું છે? પાંદડા, ફૂલો અને ફળોને આધાર આપવો અને પાણી ખોરાકનું વહન કરવું તે પ્રકાંડનું મુખ્ય કાર્ય છે. બટાકા અને આદુ જેવા પ્રકાંડના પ્રકારને શું કહેવાય છે? ભૂગર્ભીય પ્રકાંડ કહે છે. પર્ણનો મુખ્ય ભાગ કયો છે? પર્ણપત્ર અને પર્ણદંડ બે મુખ્ય ભાગ છે. પર્ણમાં જોવા મળતી લીટીઓ જેવી રચનાને શું કહેવાય છે? શિરાવિન્યાસ કહેવાય છે. કયા ભાગને વનસ્પતિનું રસોડું કહેવાય છે? પર્ણને. કયા ભાગ દ્વારા વનસ્પતિ વાયુઓનું આદાન પ્રદાન કરે છે? પર્ણરંધ્ર દ્વારા કરે છે. વનસ્પતિના પ્રજનન અંગને શું કહેવાય છે? ફૂલ કહેવાય છે. પ્રજનન અંગ એટલે ફૂલ. ફૂલના મુખ્ય 4 ભાગ ક્યાં છે? વજ્રપત્ર, દલપત્ર, પુકેસર અને સ્ત્રીકેસર. આ 4 ભાગ હોય છે. ફૂલના કયા ભાગને પાંખડી કહેવાય છે? દલપત્રને પાંખડી કહીએ છીએ. ગુલાબની પાંખડી હોય તો જે પાંખડી હોય તે શું હોય? દલપત્ર હોય. ફૂલનું નર પ્રજનન અંગ કયું છે? પુકેસર છે. ફૂલનું માદા પ્રજનન અંગ કયું છે? સ્ત્રીકેસર છે. પરાગરજનું વહન કયા ભાગ દ્વારા થાય છે? પરાગનલિકા દ્વારા થાય છે. પરાગરજનું પરાગકોષમાંથી પરાગાસન સુધીનું વહન શું કહેવાય છે? પરાગનયન કહેવાય છે. પરાગનયન માટેના મુખ્ય વાહકો ક્યાં છે? પવન, પાણી, જંતુઓ અને પ્રાણીઓ. ગર્ભાશ્રય પરિપક્વ થઈને કયો ભાગ બનાવે છે? ફળ બનાવે છે. કયા ભાગમાં બીજ વિકસે છે? અંડાશયમાં બીજ છે તેનો વિકાસ થાય છે.
બીજનું મુખ્ય કાર્ય શું છે? નવી વનસ્પતિ ઉત્પન્ન કરવી એ છે. ફળના મુખ્ય 3 પ્રકાર કયા છે? સાદું ફળ, સમૂહ ફળ અને સંયુક્ત ફળ. કેરી અને જામફળ કયા પ્રકારના ફળ છે? તો તે સાદું ફળ છે, એટલે કે સાદા ફળ છે કેરી અને જામફળ. પાઇનેપલ કયા પ્રકારનું ફળ છે? સંયુક્ત ફળ છે પાઇનેપલ. વનસ્પતિના કયા ભાગને પરોહ કહેવાય છે? પ્રકાંડ અને પર્ણને પરોહ કહેવાય છે. સૂર્યમુખીનું ફૂલ કયા પ્રકારનું ફૂલ છે? સંયુક્ત ફૂલ છે. પાણીનો સંગ્રહ કરવા માટે કયા પ્રકાંડ અનુકૂલન સાધે છે? માંસલ પ્રકાંડ. કયા મૂળ હવામાંથી ભેજનું શોષણ કરે છે? અધિમૂળ. ઉદાહરણ તરીકે ઓર્કિડ છે તે હવામાંથી ભેજનું શોષણ કરે છે. વનસ્પતિમાં વૃદ્ધિ કયા ભાગમાં થાય છે? વર્ધનશીલ પેશીમાં થાય છે. ફળ અને બીજનું નિર્માણ થયા પછી ફૂલના કયા ભાગો ખરી પડે છે? દલપત્ર અને પુંકેસર ખરી જાય છે. કયા ભાગનો ઉપયોગ નવા છોડ ઉગાડવા માટે થાય છે? પ્રકાંડનો ઉપયોગ થાય છે, જે કટિંગ કરીને ઉગાડી શકાય તેવા. કયા અંગમાં પરાગનયન પછી ફલન થાય છે? સ્ત્રી કેસરમાં ફલન થાય છે. કયા પર્ણ મરુદભિદ વનસ્પતિમાં કાંટામાં રૂપાંતર પામે છે? સ્પાઇન્સ. કયો ભાગ વનસ્પતિને સીધી રાખવામાં મદદ કરે છે? પ્રકાંડ મદદ કરે છે. મૂળ રોમને શું કહેવાય છે? મૂળ રોમ કહેવાય છે, એટલે કે રૂટ હેર્સ કહેવાય છે. મૂળ રોમનું મુખ્ય કાર્ય શું છે? પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરવાનું છે. દલપત્રનું મુખ્ય કાર્ય શું છે? કીટકોને આકર્ષિત કરવાનું છે, જેમ કે મધમાખી વગેરેને. વનસ્પતિના બીજને વાયુરંધ્ર કયા પ્રકારની વનસ્પતિમાં જોવા મળે છે? મેંગ્રોવ વનસ્પતિમાં જોવા મળે છે. કયો ભાગ બીજને રક્ષણ આપે છે? ફળ છે તે બીજને રક્ષણ આપે છે. ફળની અંદર બીજ હોય છે. ઘઉંનું વૈજ્ઞાનિક નામ શું છે? ટ્રિટિકમ એસ્ટિવમ. જો બધા વૈજ્ઞાનિક નામ ખાસ યાદ રાખતા જજો, વારંવાર પૂછાય છે. ડાંગર એટલે કે ચોખાનું વૈજ્ઞાનિક નામ શું છે? ઓરિજા સટિવા. ડાંગર એટલે કે ચોખાનું વૈજ્ઞાનિક નામ છે. બટાકાનું વૈજ્ઞાનિક નામ શું છે? સોલેનમ ટ્યુબ્રોસમ છે. ટામેટાનું વૈજ્ઞાનિક નામ શું છે? સોલનમ લાઇકોપર્સિકમ. કેરીનું વૈજ્ઞાનિક નામ શું છે? મેંગીફેરા ઇન્ડિકા કેરીનું વૈજ્ઞાનિક નામ છે. કેળાનું વૈજ્ઞાનિક નામ શું છે? મુસા પેરાડિસિયાકા. ડુંગળીનું વૈજ્ઞાનિક નામ શું છે? એલિયમ સેપા. જામફળનું વૈજ્ઞાનિક નામ શું છે? સાઇડિયમ ગુજાવા છે. લીંબુનું વૈજ્ઞાનિક નામ શું છે? સાઇટ્રસ લિમોન લીંબુનું વૈજ્ઞાનિક નામ છે. વાંસનું વૈજ્ઞાનિક નામ શું છે? બામ્બુસા અરંડિનેસિયા. બામ્બુસા અરંડિનેસિયા. વડનું વૈજ્ઞાનિક નામ શું છે? ફિકસ બેંગહેલેન્સિસ. ફિકસ બેંગહેલેન્સિસ. પીપળાનું વૈજ્ઞાનિક નામ શું છે? ફિકસ રિલિઝિયોસા. તુલસીનું વૈજ્ઞાનિક નામ શું છે? ઓસિમમ સેક્ટમ. આદુનું વૈજ્ઞાનિક નામ શું છે? જિંગીબર ઓફિસિનેલ. હળદરનું વૈજ્ઞાનિક નામ શું છે? કર્ક્યુમા લોંગા. નાળિયેરનું વૈજ્ઞાનિક નામ શું છે? કોકોસ ન્યુસિફેરા. સફરજનનું વૈજ્ઞાનિક નામ શું છે? માલુસ ડોમેસ્ટિકા છે. રબરનું વૈજ્ઞાનિક નામ શું છે? હેવિયા બ્રાઝિલિયન્સિસ છે. કાજુનું વૈજ્ઞાનિક નામ શું છે? એનાકાર્ડિયમ એક્સિડેન્ટલ છે. અશ્વગંધાનું વૈજ્ઞાનિક નામ શું છે? વિથાનિયા સોમનીફેરા. અશ્વગંધા. રસાયણ વિજ્ઞાનના પિતા કોણ ગણાય છે? એન્ટોઇન લાવોઇઝર. પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતું તત્વ કયું છે? ઓક્સિજન છે. બ્રહ્માંડમાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતું તત્વ કયું છે? હાઇડ્રોજન છે. પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં કયું ધાતુ તત્વ મળી આવે છે? એલ્યુમિનિયમ મળી આવે છે. માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં કયું તત્વ મળી આવે છે? ઓક્સિજન મળી આવે છે. પ્રવાહી સ્વરૂપે રહેલી ધાતુ કઈ છે? મર્ક્યુરી એટલે કે પારો છે. પ્રવાહી સ્વરૂપે રહેલી અધાતુ કઈ છે? બ્રોમિન છે. કયું તત્વ હીરા અને ગ્રેફાઇટ બંનેના સ્વરૂપમાં મળી આવે છે? તો એ છે કાર્બન. સૌથી હલકું તત્વ કયું છે? હાઇડ્રોજન છે. સૌથી ભારે તત્વ કયું છે? ઓસ્મિયમ છે. પરમાણુના મુખ્ય કણો કયા કયા છે? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. આ 3 છે તે મુખ્ય કણો છે.
પ્રોટોનની શોધ કોણે કરી હતી? અર્નેસ્ટ રુથરફોર્ડ દ્વારા કરવામાં આવી હતી. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? જે થોમ્સન. ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી? જેમ્સ ચેડવિક. આ ત્રણ છે તે વારંવાર પૂછાય છે શોધ, તો ખાસ યાદ રાખજો. કયા પરમાણુ કણ પર કોઈ વિદ્યુતભાર હોતો નથી? ન્યુટ્રોન પર હોતો નથી. પરમાણુનો પરમાણુ ક્રમાંક કયા કણની સંખ્યા દર્શાવે છે? પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. પરમાણુ દળ એટલે શું? પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા. પ્રોટોન પર કેવો વિદ્યુતભાર હોય છે? ઘન વિદ્યુતભાર હોય છે. ઇલેક્ટ્રોન પર કેવો વિદ્યુતભાર હોય છે? ઋણ વિદ્યુતભાર હોય છે. ક્યુ તત્વ પરમાણુ ક્રમાંકમાં પ્રથમ નંબર ધરાવે છે? હાઇડ્રોજન. પરમાણુનો કેન્દ્ર ભાગ કયા કણોનો બનેલો હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો હોય છે. સમસ્થાનિકો એટલે શું? એવા તત્વો કે જેમનો પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દળ છે તે અલગ હોય તેને સમસ્થાનિકો કહે છે. સમભારિકો એટલે શું? એવા તત્વો કે જેમનું પરમાણુ દળ સમાન હોય પરંતુ પરમાણુ ક્રમાંક છે તે અલગ હોય તેને સમભારિકો કહે છે. સમન્યુટ્રોનિકો એટલે શું? એવા તત્વો કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા છે તે સમાન હોય. પરમાણુનું કદ શેના પર આધાર રાખે છે? ઇલેક્ટ્રોનની કક્ષા પર આધાર રાખે છે. આવર્ત કોષ્ટકની શોધ કોણે કરી? દિમિત્ર મેન્ડેલીવ દ્વારા કરવામાં આવી હતી. દિમિત્રી મેન્ડેલીવ. આધુનિક આવર્ત કોષ્ટક કયા સિદ્ધાંત પર આધારિત છે? પરમાણુ ક્રમાંક પર આધારિત છે. આધુનિક આવર્ત કોષ્ટક કોણે બનાવ્યું? હેનરી મોસ્લેએ બનાવ્યું છે. આવર્ત કોષ્ટકમાં કુલ કેટલા આવર્ત છે? 7 આવર્ત હોય છે. આવર્ત કોષ્ટકમાં કુલ કેટલા સમૂહ છે? 18 સમૂહ હોય છે. પ્રથમ સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? આલ્કલી ધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે. 18મા સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? નિષ્ક્રિય વાયુઓ. હેલોજન તત્વો કયા સમૂહમાં આવે છે? 17મા સમૂહમાં આવે છે. સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ કયું છે? ફ્લોરિન છે. કયું તત્વ સૌથી વધુ ઇલેક્ટ્રોન બંધુતા ધરાવે છે? ક્લોરિન ધરાવે છે. કયા આવર્તમાં સૌથી વધુ તત્વો છે? 6થું આવર્ત. આવર્ત કોષ્ટકમાં કઈ ધાતુ ચાંદી જેવી સફેદ અને નરમ હોય છે? સોડિયમ. કયા નિષ્ક્રિય વાયુનો ઉપયોગ બલ્બમાં થાય છે? આર્ગોનનો થાય છે. કયો નિષ્ક્રિય વાયુ રેડિયો એક્ટિવ છે? રેડોન. કાચ કાપવા માટે કયા તત્વનો ઉપયોગ થાય છે? હીરો, કાર્બનનું એક સ્વરૂપ. પાણી એટલે કે H2O કયા બે તત્વોનું બનેલું હોય છે અથવા સંયોજન હોય છે? હાઇડ્રોજન અને ઓક્સિજન. 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન. મીઠાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ ક્લોરાઇડ છે. જે આપણે ઘરમાં સામાન્ય મીઠું યુઝ કરીએ છીએ તેનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ હોય છે. વારંવાર પૂછાય છે, યાદ રાખજો. સૂર્યમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કઈ રાસાયણિક પ્રક્રિયા છે? ન્યુક્લિયર ફ્યુઝન. ઓઝોન વાયુ O3 કયા તત્વનો બનેલો છે? ઓક્સિજનનો બનેલો છે. સૌથી હલકો વાયુ કયો છે? હાઇડ્રોજન છે, H2. ગોબર ગેસ એટલે કે બાયોગેસમાં મુખ્ય કયો વાયુ હોય છે? મિથેન મુખ્ય હોય છે, CH4. કયા તત્વનો ઉપયોગ થર્મોમીટરમાં થાય છે? મર્ક્યુરી એટલે કે પારાનો ઉપયોગ થાય છે. પેન્સિલની લીડ શેની બનેલી હોય છે? ગ્રેફાઇટ, કાર્બનનું એક સ્વરૂપ છે ગ્રેફાઇટ, તેની બનેલી હોય છે. કયા તત્વને સૂર્ય તત્વ તરીકે પણ ઓળખવામાં આવે છે? હિલિયમને ઓળખવામાં આવે છે કારણ કે તેની શોધ સૌપ્રથમ સૂર્યના વર્ણપટ પર થઈ હતી. બલૂન એટલે કે ગુબ્બારામાં કયો વાયુ ભરવામાં આવે છે? હિલિયમ ભરવામાં આવે છે જેથી તે હવામાં ઉડે છે. એસિડ એટલે શું? એસિડ એવા પદાર્થો છે જે પાણીમાં H+ એટલે કે હાઇડ્રોજન આયનો મુક્ત કરે છે અને તેમનો pH 7 થી ઓછો હોય છે. એને એસિડ કહે છે. pH કેટલું હોય? તો 7 થી ઓછું હોય. લિટમસ પેપર પર એસિડની શું અસર થાય છે? એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે છે. ભૂરું લિટમસ પેપર હોય તો તેને કેવું બનાવી દે? લાલ. એસિડનો સ્વાદ કેવો હોય છે? એસિડ સ્વાદે છે તે ખાટા હોય છે. એસિડ પ્રબળ એસિડનું ઉદાહરણ આપો. હાઇડ્રોક્લોરાઇડ એસિડ HCl જે આપણા જઠરમાં ઉત્પન્ન થાય છે તે પ્રબળ એસિડનું ઉદાહરણ છે. એ સિવાય સલ્ફ્યુરિક એસિડ. નિર્બળ એસિડનું ઉદાહરણ આપો. એસિટિક એસિડ અને સાઇટ્રિક એસિડ તે નિર્બળ એસિડ છે. વિનેગર એટલે કે સરકોમાં કયો એસિડ હોય છે? એસિટિક એસિડ હોય છે. લીંબુ અને નારંગીમાં કયો એસિડ હોય છે? સાઇટ્રિક એસિડ. સફરજનમાં કયો એસિડ હોય છે? મેલિક એસિડ હોય છે સફરજનમાં. ટામેટામાં કયો એસિડ હોય છે? ઓક્ઝેલિક એસિડ હોય છે. કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? ફોર્મિક એસિડ. પેટમાં ખોરાક પચાવવા માટે કયો એસિડ ઉત્પન્ન થાય છે? હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. કોને રસાયણનો રાજા પણ કહેવામાં આવે છે? સલ્ફ્યુરિક એસિડને રસાયણનો રાજા કહે છે.
એસિડ રેન એસિડ વર્ષાનું મુખ્ય કારણ શું છે? સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ એ મુખ્ય કારણ છે એસિડ રેનનું. એસિડ અને બેઝની ક્રિયાને શું કહે છે? તટસ્થીકરણ કહે છે. બેટરીમાં કયો એસિડનો ઉપયોગ થાય છે? સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે બેટરીમાં. બેઝ એટલે શું? બેઝ એવા પદાર્થો છે જેમાં પાણીમાં OH એટલે કે હાઇડ્રોક્સાઇડ આયનો મુક્ત કરે છે અને તેમનો pH 7 થી વધુ હોય છે. 7 થી વધુ હોય તો બેઝ અને 7 થી નીચો હોય તો એસિડ. લિટમસ પેપર પર બેઝની શું અસર થાય છે? બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. બેઝનો સ્વાદ કેવો હોય છે? બેઝ સ્વાદે કડવા અને સ્પર્શે ચીકણા હોય છે. પ્રબળ બેઝનું ઉદાહરણ આપો. સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. નિર્બળ બેઝનું ઉદાહરણ આપો. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. સાબુ અને ડિટર્જન્ટ બનાવવા માટે કયા બેઝનો ઉપયોગ થાય છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે સાબુ અને ડિટર્જન્ટ માટે. ચૂનાના નીતરિયા પાણી એટલે કે લાઇમ વોટરમાં કયો બેઝ હોય છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડને કયા નામે ઓળખવામાં આવે છે? મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે ઓળખવામાં આવે છે. અપચાની સારવારમાં કયા બેઝનો ઉપયોગ થાય છે? મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ થાય છે. એમોનિયા ગેસ પાણીમાં ઓગળતા શું બને છે? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. NaOH નું રાસાયણિક નામ શું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે કોસ્ટિક સોડા. તટસ્થીકરણની પ્રક્રિયામાં શું ઉત્પન્ન થાય છે? ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. બેઝને પાણીમાં ઓગળતા કયા આયનો મળે છે? હાઇડ્રોક્સાઇડ આયનો મળે છે. જમીનની એસિડિકતા દૂર કરવા માટે કયા બેઝનો ઉપયોગ થાય છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે. ક્લિનિંગ એજન્ટ તરીકે કયો બેઝ વપરાય છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે. તેનું pH મૂલ્ય અને ક્ષાર. pHનું પૂર્ણ સ્વરૂપ શું છે? pH એટલે શું? પાવર ઓફ હાઇડ્રોજન થાય છે pHનું પૂરું નામ. pH સ્કેલની શોધ કોણે કરી? સોરેન પીટર લોરિત્ઝ સોરેનસેન દ્વારા કરવામાં આવી હતી. નામ લાંબુ છે, યાદ રાખજો. સોરેન પીટર લોરિત્ઝ સોરેનસેન. શુદ્ધ પાણીનો pH કેટલો હોય છે? 7 હોય છે. તે તટસ્થ હોય છે. એસિડિક દ્રાવણનો pH કેટલો હોય છે? 7 થી ઓછો હોય છે. બેઝિક એટલે કે આલ્કલાઇન દ્રાવણનો pH કેટલો હોય છે? 7 થી વધુ હોય છે. pH સ્કેલ પર કયા આંકડાઓ હોય છે? 0 થી 14 હોય છે. ક્ષાર એટલે શું? એસિડ અને બેઝ વચ્ચેની તટસ્થીકરણ પ્રક્રિયાથી બનેલો રાસાયણિક પદાર્થ, તેને ક્ષાર કહે છે. સામાન્ય ક્ષારનું ઉદાહરણ આપો. સોડિયમ ક્લોરાઇડ, જેનો ઉપયોગ ખોરાકમાં થાય છે. ક્ષારનો pH કેટલો હોય છે? સામાન્ય રીતે તટસ્થ ક્ષારનો pH 7 હોય છે, પરંતુ તે એસિડિક અથવા બેઝિક પણ હોઈ શકે છે. ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે? વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે. સોડિયમ બાયકાર્બોનેટ ખાવાના સોડાનું રાસાયણિક નામ છે. ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ કાર્બોનેટ. બંને યાદ રાખજો, બંને વારંવાર પૂછાય છે. જીપ્સમનું રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ છે. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ છે. બ્લીચિંગ પાવડરનું રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ છે બ્લીચિંગ પાવડરનું રાસાયણિક નામ. એસિડ વર્ષાથી જમીનનો pH કેવો થાય છે? જમીન વધુ એસિડિક બને છે. દાંતનું ઇનેમલ શેનું બનેલું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. જ્યારે મોઢાનો pH 5.5 થી ઓછો થાય ત્યારે શું થાય છે? દાંતનો સડો શરૂ થાય છે. ટૂથપેસ્ટનો સ્વભાવ કેવો હોય છે? બેઝિક હોય છે. ખેડૂતો જમીનની ગુણવત્તા સુધારવા માટે કયા ક્ષારનો ઉપયોગ કરે છે? કેલ્શિયમ સલ્ફેટ એટલે કે જીપ્સમનો ઉપયોગ કરે છે. બીજું નામ છે ચિરોડી. pH 8 ધરાવતું દ્રાવણ કેવું હશે? બેઝિક એટલે કે આલ્કલાઇન હશે. ધાતુઓ સામાન્ય રીતે કયા સ્વરૂપે જોવા મળે છે? ઘન સ્વરૂપે જોવા મળે છે. એમાં અપવાદ છે પારો. પારો છે તે પ્રવાહી સ્વરૂપે હોય છે. એ સિવાય બધી ધાતુઓ છે તે કેવી હોય? ઘન સ્વરૂપે હોય છે. પૂછવામાં આવે કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે, તો પારો ખાસ યાદ રાખજો. એનું બીજું નામ છે મર્ક્યુરી. ધાતુઓ કેવા હોય છે? ધાતુઓ છે તે ચળકાટ ધરાવે છે, એટલે કે ચમકતા હોય છે. જેમ કે સોનું, ચાંદી કેવા હોય? ચમકતા હોય છે. ધાતુઓ વિદ્યુત અને ઉષ્માના કેવા હોય છે? સુવાહક હોય છે. સિલ્વર અને કોપર છે તે ઉત્તમ વાહક છે, એટલે કે જે આપણું લાઇટનું વાયરિંગ હોય તેમાં તમે જોયું હશે કોપરનો વાયર છે તે યુઝ કરવામાં આવતો હોય છે. ચાંદી એથી પણ વધારે શું કહેવાય ઉત્તમ વાહક છે, પરંતુ ચાંદી મોંઘું હોય છે એટલે તેનો ઉપયોગ આપણે કરતા નથી. ધાતુઓને ટીપીને પાતળા પતરા બનાવી શકાય તેવા ગુણધર્મને શું કહે છે?
ટીપણીયતા કહે છે. ધાતુઓને ખેંચીને લાંબા તાર બનાવી શકાય તેવા ગુણધર્મને શું કહે છે? તન્યતા કહે છે. કઈ ધાતુ સૌથી વધુ ટીપણીય અને તન્ય છે? તો એ છે સોનું. સોનાને જેવો ઘાટ આપવો હોય તેવો આપી શકાય છે, એટલે કે તેને ટીપી પણ શકાય છે અને તેના તાર લાંબા લાંબા ખેંચી પણ શકાય છે. કઈ ધાતુ સૌથી વધુ સખત હોય છે? ક્રોમિયમ છે તે સૌથી વધુ સખત હોય છે. અપવાદ સોડિયમ અને પોટેશિયમ છે તે એકદમ નરમ હોય છે, તેને ચાકુ વડે પણ કાપી શકાય છે. કઈ ધાતુઓ હથેળી પર રાખવાથી પીગળી જાય છે? ગેલિયમ અને સિઝિયમ છે તેને હથેળી પર રાખીએ તો તે પીગળી જાય છે. ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? બેઝિક ઓક્સાઇડ બનાવે છે. કઈ ધાતુઓ ઉભયગુણી ઓક્સાઇડ બનાવે છે? એલ્યુમિનિયમ અને ઝિંક. અધાતુઓ કયા સ્વરૂપે જોવા મળે છે? ઘન, પ્રવાહી અને વાયુ ત્રણ સ્વરૂપે છે તે જોવા મળે છે. ઉદાહરણ: કાર્બન છે તે ઘન છે, બ્રોમિન છે તે પ્રવાહી છે અને ઓક્સિજન છે તે વાયુ સ્વરૂપે હોય છે, અને આ બધા અધાતુઓ છે. અધાતુઓ વિદ્યુત અને ઉષ્માના કેવા હોય છે? અવાહક હોય છે. તેમાં અપવાદ છે ગ્રેફાઇટ, જે વિદ્યુતનું સુવાહક છે, બાકી બધા અવાહક હોય છે. ગ્રેફાઇટ એટલે જે આપણે પેન્સિલની અંદર કાળો કલર હોય છે તે ગ્રેફાઇટ હોય છે. તે ઉષ્માનું કેવું હોય છે? સુવાહક હોય છે, તો એ ખાસ યાદ રાખજો. અધાતુઓ ચળકાટ ધરાવે છે? જવાબ આવશે ના. અધાતુઓ ચળકાટ ધરાવતા નથી. તેમાં આયોડિન એટલે કે જે આપણા ઘરમાં નમક હોય તે એક ચળકાટ ધરાવે છે, તે અપવાદરૂપ છે, તો એ પણ યાદ રાખજો. કયો અધાતુ ઘન સ્વરૂપમાં સૌથી સખત પદાર્થ છે? હીરો કાર્બનનું એક સ્વરૂપ છે અને તે સૌથી સખત પદાર્થ છે. અધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? એસિડિક ઓક્સાઇડ બનાવે છે. કયા અધાતુનો ઉપયોગ પાણીને શુદ્ધ કરવા માટે થાય છે? ક્લોરીનનો ઉપયોગ થાય છે. કયો અધાતુ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે? બ્રોમિન છે તે પ્રવાહી સ્વરૂપે હોય છે. કયા અધાતુનો ઉપયોગ રોકેટના બળતણ તરીકે પણ થાય છે? હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. અધાતુઓ ટીપણીયતા અને તન્યતાનો ગુણધર્મ ધરાવે છે? જવાબ આવશે ના. તેઓ બરડ હોય છે, એટલે તે ટીપણીય, તેને ટીપી શકાય નહીં, તે બટકી જાય છે અને તેને ખેંચી પણ શકાતું નથી. અધાતુઓને ધાતુને ખેંચી શકાય અને ટીપી પણ શકાય. કયા અધાતુનો ઉપયોગ ખાતરમાં થાય છે? ફોસ્ફરસનો ઉપયોગ થાય છે ખાતરમાં. સૌથી વધુ પ્રતિક્રિયાશીલ ધાતુ કઈ છે? પોટેશિયમ છે. સૌથી ઓછી પ્રતિક્રિયાશીલ ધાતુ કઈ છે? સોનું. એના રાસાયણિક નામ અને સંકેત પણ અહીં આપેલા છે, તો એ પણ તમે જોતા જજો. કઈ ધાતુઓ કેરોસીનમાં રાખવામાં આવે છે? સોડિયમ અને પોટેશિયમ, કારણ કે તેઓ હવા અને પાણી સાથે ખૂબ ઝડપથી પ્રક્રિયા કરે છે, એટલે સોડિયમ અને પોટેશિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે. સોના અને ચાંદી જેવી ધાતુઓ શા માટે આભૂષણો બનાવવા માટે વપરાય છે? કારણ કે તેઓ ઓછી પ્રતિક્રિયાશીલ છે અને સરળતાથી કાટ લાગતો નથી. પાણી સાથે સૌથી વધુ પ્રતિક્રિયાશીલ ધાતુ કઈ છે? પોટેશિયમ અને સોડિયમ છે. જ્યારે ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કયો વાયુ મુક્ત થાય છે? હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. કઈ ધાતુઓ ગરમ પાણી સાથે પણ પ્રતિક્રિયા કરતી નથી? લેડ, કોપર, સિલ્વર અને ગોલ્ડ તે ગરમ પાણી સાથે પણ પ્રતિક્રિયા કરતી નથી. એલ્યુમિનિયમની સપાટી પર ઓક્સાઇડનું સ્તર જામી જાય છે. આ પ્રક્રિયાને શું કહે છે? એનોડાઇઝિંગ કહે છે. કયા ધાતુઓ ઠંડા પાણી સાથે પણ પ્રતિક્રિયા કરે છે? સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ ઠંડા પાણી સાથે પણ પ્રતિક્રિયા કરે છે. કઈ ધાતુઓ પાણીની વરાળ સાથે પ્રતિક્રિયા કરીને ઓક્સાઇડ બનાવે છે? એલ્યુમિનિયમ, આયર્ન અને ઝિંક. મિશ્ર ધાતુ એટલે શું? બે અથવા વધુ ધાતુઓ અથવા એક ધાતુ અને એક અધાતુનું મિશ્રણ, તેને મિશ્ર ધાતુ કહે છે. પિત્તળ કઈ ધાતુઓનું મિશ્રણ છે? કોપર અને ઝિંક બંને મેળવી અને પિત્તળ છે તે બનાવવામાં આવે છે, એટલે કે બ્રાસ બનાવવામાં આવે છે. કાંસુ એટલે કે બ્રોન્ઝ કઈ ધાતુઓનું મિશ્રણ છે? કોપર અને ટીન. જો અહીં પિત્તળ પૂછે તો કોપર અને ઝિંક, કાંસુ પૂછે તો કોપર અને ટીન, બંને યાદ રાખજો, અલગ અલગ મિક્સ ના થઈ જાય. સ્ટીલ કઈ ધાતુઓનું મિશ્રણ છે? આયર્ન અને કાર્બનનું મિશ્રણ છે સ્ટીલ. સ્ટેનલેસ સ્ટીલ કઈ ધાતુઓનું મિશ્રણ છે? આયર્ન, ક્રોમિયમ, નિકલ અને કાર્બન, આ ચાર વસ્તુ મેળવી અને સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે. જર્મન સિલ્વરમાં કઈ ધાતુ નથી હોતી? સિલ્વર નથી હોતી, તે કોપર, ઝિંક અને નિકલનું મિશ્રણ છે. શું? જર્મન સિલ્વર. સોલ્ડર કઈ ધાતુઓનું મિશ્રણ છે? લેડ અને ટીનનું મિશ્રણ છે સોલ્ડર. ડ્યુરાલ્યુમિન કઈ ધાતુઓનું મિશ્રણ છે? એલ્યુમિનિયમ, કોપર, મેગ્નેશિયમ અને મેંગેનીઝનું મિશ્રણ છે ડ્યુરાલ્યુમિન. મિશ્ર ધાતુઓ શા માટે બનાવવામાં આવે છે? તેમની સખ્તાઈ, તાકાત, કાટ પ્રતિકારકતા અને અન્ય ગુણધર્મો સુધારવા માટે. મર્ક્યુરી એટલે કે પારોની મિશ્ર ધાતુને શું કહે છે? એમાલ્ગમ કહે છે. કઈ ધાતુનો ઉપયોગ બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે થાય છે? ટંગસ્ટનનો ઉપયોગ થાય છે. કઈ ધાતુનો ઉપયોગ થર્મોમીટરમાં થાય છે? પારો એટલે કે મર્ક્યુરી. કઈ ધાતુનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થાય છે?
સોનું, ચાંદી અને પ્લેટિનમનો ઉપયોગ થાય છે ઘરેણાં બનાવવા માટે. કયા ધાતુનો ઉપયોગ ટાયર, સિગ્નલ બોર્ડ અને આર્મેચર બનાવવા માટે થાય છે? સલ્ફરનો ઉપયોગ થાય છે. પેટ્રોલિયમ શુદ્ધિકરણમાં કઈ અધાતુનો ઉપયોગ થાય છે? સલ્ફરનો ઉપયોગ થાય છે. જસત એટલે કે ઝીંકનું આવરણ ચડાવવાની પ્રક્રિયાને શું કહે છે? ગેલ્વેનાઇઝેશન કહે છે. કઈ ધાતુનો ઉપયોગ એલ્યુમિનિયમ, આયર્ન અને ક્રોમિયમ જેવા ધાતુઓની ધાતુકામ પ્રક્રિયામાં થાય છે? મેંગેનીઝમાં થાય છે. સૌથી હલકી ધાતુ કઈ છે? લિથિયમ છે સૌથી હલકી ધાતુ. સૌથી ભારે ધાતુ કઈ છે? ઓસ્મિયમ સૌથી ભારે ધાતુ છે. કયા અધાતુનો ઉપયોગ ટૂથપેસ્ટમાં થાય છે? ફ્લોરિનનો ઉપયોગ થાય છે ટૂથપેસ્ટમાં. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. કાર્બનની સંયોજકતા કેટલી છે? 4 છે. કાર્બન કયા પ્રકારના બંધ બનાવે છે? સહસંયોજક બંધ બનાવે છે. કાર્બન શા માટે લાંબી શૃંખલાઓ બનાવી શકે છે? કેટેનેશનના ગુણધર્મને કારણે બનાવે છે. કાર્બનના બે મુખ્ય અપરરૂપો કયા છે? હીરો અને ગ્રેફાઇટ છે. કયો અપરરૂપ વિદ્યુતનો સુવાહક છે? તો ગ્રેફાઇટ છે તે સુવાહક છે, જ્યારે હીરો છે તે સુવાહક હોતો નથી, અવાહક હોય છે. કયો અપરરૂપ સૌથી સખત પદાર્થ છે? હીરો સૌથી સખત હોય છે. પેન્સિલની લીડ શેની બનેલી હોય છે? ગ્રેફાઇટની બનેલી હોય છે. કાર્બન ડાયોક્સાઇડ કયા પ્રકારનું સંયોજન છે? અકાર્બનિક છે. કાર્બનિક સંયોજનોમાં મુખ્યત્વે કયા તત્વો હોય છે? કાર્બન અને હાઇડ્રોજન હોય છે. હાઇડ્રોકાર્બન એટલે શું? કાર્બન અને હાઇડ્રોજનથી બનેલા સંયોજનો. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય છે? જેમાં કાર્બન કાર્બન એકલ બંધમાં હોય તેને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહે છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય છે? જેમાં કાર્બન કાર્બન દ્વિબંધ અથવા ત્રિબંધમાં હોય તેને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહે છે. આલ્કેનનું સામાન્ય સૂત્ર શું છે? CnH2n+2. આલ્કીનનું સામાન્ય સૂત્ર શું છે? CnH2n છે. આલ્કલાઇનનું સામાન્ય સૂત્ર શું છે? CnC2n-2. સૌથી સરળ આલ્કેન ક્યુ છે? મિથેન છે. CH4 તેનું અણુસૂત્ર છે. બાયોગેસ અને કોલસાની ખાણોમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે? મિથેન વાયુ હોય છે. CNG અને PNGમાં મુખ્ય ઘટક કયો છે? મિથેન. CNG કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNGનું પૂરું નામ થાય છે અને PNG પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ થાય છે. પ્રોસેસ્ડ નેચરલ ગેસ પણ કહી શકાય. ઇથેનનું રાસાયણિક સૂત્ર શું છે? C2H6 છે. પ્રોપેનનું રાસાયણિક સૂત્ર શું છે? C3H8 છે. બ્યુટેનનું રાસાયણિક સૂત્ર શું છે? C4H10 છે. LPG લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ LPGનું પૂરું નામ થાય છે. એમાં મુખ્યત્વે કયા વાયુઓ હોય છે? પ્રોપેન અને બ્યુટેન હોય છે, જે આપણો ઘરમાં LPG બાટલો આવે છે તે. ઇથેન અને ઇથિન વચ્ચે શું તફાવત છે? ઇથેનમાં એકલબંધ એટલે કે C હોય છે અને ઇથિનમાં દ્વિબંધ એટલે કે C = C હોય છે. ઇથાઇનનું રાસાયણિક સૂત્ર શું છે? ઇથાઇનનું રાસાયણિક સૂત્ર શું છે? C2H2 છે. કૃત્રિમ રીતે ફળ પકાવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે? ઇથિલિનનો ઉપયોગ થાય છે. વેલ્ડિંગમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? ઇથાઇનનો ઉપયોગ થાય છે. આલ્કોહોલનો ક્રિયાશીલ સમૂહ કયો છે? OH છે. ઇથેનોલનું રાસાયણિક સૂત્ર શું છે? C2H5OH છે. કાર્બોક્સિલિક એસિડનો ક્રિયાશીલ સમૂહ કયો છે? COOH. એસિટિક એસિડનું રાસાયણિક સૂત્ર શું છે? CH3COOH. ફોર્મિક એસિડનું રાસાયણિક સૂત્ર શું છે? CHOOH છે. HCOOH છે. કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? ફોર્મિક એસિડ હોય છે. ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ શું છે? એસિટિક એસિડ છે. એસ્ટર શેના મિશ્રણથી બને છે? આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડથી બને છે એસ્ટર. કયા સંયોજનો સુગંધિત હોય છે? એસ્ટર સુગંધિત હોય છે. બહુકોષીય એટલે શું? નાના એકમોના પુનરાવર્તનથી બનેલા વિશાળ અણુઓને બહુકોષીય કહે છે, એટલે કે પોલિમર્સ કહે છે. પોલિથીન શેનો બહુકોષીય છે? ઇથિનનો બહુકોષીય છે. કાર્બોહાઈડ્રેટ કયા તત્વોના બનેલા હોય છે?
કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે કાર્બોહાઈડ્રેટ્સ. સાબુ કેવી રીતે બને છે? ચરબી અથવા તેલને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરીને, એટલે તેનું નામ છે સાબુનીકરણ કરીને બનાવવામાં આવે છે. પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કઈ પદ્ધતિથી થાય છે? વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી થાય છે. પ્લાસ્ટિક અને રબર કયા સંયોજનો છે? બહુકોષીય સંયોજનો છે, એટલે કે પોલિમર્સ છે. ડ્રાય ક્લિનિંગ માટે કયા કાર્બનિક દ્રાવકનો ઉપયોગ થાય છે? ટેટ્રાક્લોરોઇથિનનો ઉપયોગ થાય છે. રેફ્રિજરેટરમાં કયા કાર્બનિક સંયોજનોનો ઉપયોગ થતો હતો જે પર્યાવરણને નુકસાન કરતા હતા? ક્લોરોફ્લોરોકાર્બન CFCSનો ઉપયોગ થતો હતો. બર્નરની જ્યોત કેમ વાદળી હોય છે? કાર્બનનું સંપૂર્ણ દહન થાય ત્યારે બર્નરની જ્યોત છે તે વાદળી કલરની દેખાય છે. બર્નરની જ્યોત કેમ પીળી હોય છે? કાર્બનનું અપૂર્ણ દહન થાય ત્યારે જ્યોત પીળી દેખાય છે. આલ્કોહોલને પીવાથી શું થાય છે? ચેતાતંત્ર પર અસર થાય છે આલ્કોહોલથી, એટલે કે દારૂ પીવાથી ચેતાતંત્ર ખરાબ થાય છે, લીવર પણ ખરાબ થાય છે. મીણબત્તીની જ્યોતમાં મુખ્યત્વે કયા સંયોજનો હોય છે? હાઇડ્રોકાર્બન હોય છે. કયો વાયુ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે? ક્લોરોફ્લોરોકાર્બન. કાર્બન ડેટિંગનો ઉપયોગ શેના માટે થાય છે? પ્રાચીન વસ્તુઓ અને જીવાશ્મની ઉંમર નક્કી કરવા માટે થાય છે. જેમ કે હાલ ધોળાવીરામાં ખોદકામ કરવામાં આવે ને કોઈ વસ્તુ મળે તો તે કેટલી જૂની છે તે જાણવા માટે કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં C14 નામનું કાર્બન છે તેનો ઉપયોગ થાય છે. ગતિના નિયમો કોણે આપ્યા છે? સર આઇઝેક ન્યૂટને આપ્યા છે. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ શું છે? જો કોઈ પદાર્થ પર બાહ્ય બળ ન લાગે તો સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ તેજ ગતિમાં રહે છે. આને જડત્વનો નિયમ કહેવાય છે. પહેલો નિયમ જડત્વનો. શું કહ્યું? કોઈ પણ પદાર્થ હોય સ્થિર હોય તો સ્થિર રહે અને ગતિમાં હોય તો ગતિમાં રહે, જ્યાં સુધી તેને કોઈ બાહ્ય બળ ન લાગે. આને જડત્વનો નિયમ કહે છે, યાદ રાખજો. જડત્વ એટલે શું? પદાર્થની પોતાની સ્થિતિ, ગતિ કે સ્થિરતા જાળવી રાખવાની વૃત્તિને જડત્વ કહે છે. જેવું છે તેવું સેમ રહે તે. બસ અચાનક ઉપડતા મુસાફર પાછળની તરફ કેમ ધકેલાય છે? આપણે બસમાં બેઠા હોય અને બસ ચાલુ થાય તો આપણે પાછળની તરફ ધક્કો લાગે છે. શા માટે? જડત્વના નિયમના કારણે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું છે? પદાર્થના વેગમાનમાં ફેરફારનો દર તેના પર લાગુ પડેલા બળના સપ્રમાણમાં હોય છે. બળનો SI એકમ શું છે? ન્યૂટન છે. વેગમાન એટલે શું? દળ અને વેગનો ગુણાકારને વેગમાન કહે છે. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શું છે? દરેક ક્રિયાબળની સમાન અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ હોય છે. રોકેટનું ઉડ્ડયન કયા નિયમ પર આધારિત છે? ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પર આધારિત છે. સંરક્ષિત બળોનું ઉદાહરણ આપો. ગુરુત્વાકર્ષણ બળ અને સ્થિત વિદ્યુત બળ. વેગમાનનો એકમ શું છે? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે. જડત્વ કોના પર આધાર રાખે છે? પદાર્થના દળ પર આધાર રાખે છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કોણે આપ્યો છે? સર આઇઝેક ન્યૂટને આપ્યો છે. ગુરુત્વાકર્ષણ બળ એ શું છે? બે પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ છે. પૃથ્વી પર ગુરુત્વાકર્ષણનું મૂલ્ય એટલે કે G કેટલું છે? આશરે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે. ગુરુત્વાકર્ષણનું મૂલ્ય ક્યાં મહત્તમ હોય છે? પૃથ્વીના ધ્રુવો પર હોય છે, એટલે કે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ પર વધુ હોય છે. ગુરુત્વાકર્ષણનું મૂલ્ય ક્યાં લઘુત્તમ હોય છે? તો પૃથ્વીના વિષુવવૃત્ત પર, એટલે કે વચ્ચે ઓછું હોય છે. ચંદ્ર પર ગુરુત્વાકર્ષણનું મૂલ્ય પૃથ્વી કરતાં કેટલું હોય છે? પૃથ્વીના ગુરુત્વાકર્ષણના 1/6 ભાગ જેટલું હોય છે, એટલે કે છઠ્ઠા ભાગ જેટલું હોય છે. વજનનો SI એકમ શું છે? ન્યૂટન છે. દળ અને વજન વચ્ચે શું તફાવત છે? દળ અને પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે, જ્યારે વજન એ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. જો કોઈ પણ વસ્તુનું જે દળ, એટલે કે આ ગોળ વસ્તુ કોઈ છે તો આનું દળ અહીંયા પણ એટલું જ રહેશે અને આને ચંદ્ર ઉપર લઈ જશો તો પણ તેનું દળ તો એટલું જ રહેશે. વજનમાં ફેરફાર થશે. આનો વજન અહીં 6 કિલો થતો હશે તો ત્યાં 1 કિલો થશે. વજનમાં ફેરફાર થશે, દળ એટલું જ રહેશે. જેવડો ટુકડો તમે લઈ જશો એવડો જ રહેશે.
મુક્ત પતન એટલે શું? જ્યારે કોઈ પદાર્થ માત્ર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે પડે છે તેને મુક્ત પતન કહે છે. અંતરિક્ષ યાત્રીઓ અવકાશયાનમાં વજન વિહીનતાનો અનુભવ કેમ કરે છે? તેઓ મુક્ત પતનની સ્થિતિમાં હોય છે એટલા માટે. પૃથ્વીની સપાટી પરથી ઊંચાઈએ જતા જીના મૂલ્યમાં એટલે કે ગુરુત્વાકર્ષણના મૂલ્યમાં શું ફેરફાર થાય છે? જીનું મૂલ્ય ઘટે છે, ગુરુત્વાકર્ષણ ઘટતું જાય છે. કયા ગ્રહોને એક પણ ઉપગ્રહ નથી? તો બુધ અને શુક્રને એક પણ ઉપગ્રહ નથી. પૃથ્વીને એક ઉપગ્રહ છે, ચંદ્ર. તો એની પહેલા એટલે કે સૂર્યની બાજુમાં બુધ અને બુધની બાજુમાં શુક્ર, આ બંનેને એક પણ ઉપગ્રહ નથી. કાર્ય એટલે શું? બળ અને બળની દિશામાં થયેલા સ્થાનાંતરને નો ગુણાકાર છે તેને કાર્ય કહે છે. કાર્યનો એસઆઈ એકમ શું છે? જૂલ છે. કાર્ય કેવી રાશિ છે? અદિશ રાશિ છે. બે પ્રકારની રાશિ હોય છે, સદિશ અને અદિશ. તેમાં કાર્ય છે તે અદિશ રાશિ છે. ઉર્જા એટલે શું? કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે. ઉર્જાનો એસઆઈ એકમ શું છે? જૂલ છે. ગતિ ઉર્જા એટલે શું? પદાર્થમાં તેની ગતિને કારણે સંગ્રહાયેલી ઉર્જાને ગતિ ઉર્જા કહે છે. સ્થિતિ ઉર્જા શું છે? પદાર્થની તેની સ્થિતિ અથવા આકારને કારણે સંગ્રહાયેલી ઉર્જાને સ્થિતિ ઉર્જા કહે છે. યાંત્રિક ઉર્જા એટલે શું? પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલે યાંત્રિક ઉર્જા. ઉર્જા સંરક્ષણનો નિયમ શું છે? ઉર્જાનો નાશ થતો નથી કે તેનું સર્જન થતું નથી. માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં તે રૂપાંતર થાય છે. એક ઘડિયાળના સ્પ્રિંગમાં કઈ ઉર્જા હોય છે? સ્થિતિ ઉર્જા હોય છે. શક્તિ એટલે શું? કાર્ય કરવાનો દર તેને શક્તિ કહે છે. શક્તિનો એસઆઈ એકમ શું છે? વોટ છે. એક અશ્વશક્તિ એટલે કે હોર્સ પાવર એટલે કેટલા વોટ થાય? 746 વોટ થાય. ઇલેક્ટ્રિક બલ્બમાં વિદ્યુત ઉર્જાનું કયા સ્વરૂપમાં રૂપાંતર થાય છે? પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જા સ્વરૂપે રૂપાંતર થાય છે. હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટમાં કઈ ઉર્જાનું રૂપાંતર થાય છે? પાણીની સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. ગતિ ઉર્જાનું મૂલ્ય ક્યારે શૂન્ય હોય છે? જ્યારે પદાર્થ સ્થિર હોય છે ત્યારે તેનું મૂલ્ય છે તે શૂન્ય હોય છે. ઘર્ષણ બળ એટલે શું? બે સપાટીઓ વચ્ચે થતી સાપેક્ષ ગતિનો વિરોધ કરતું બળ એટલે ઘર્ષણ બળ. ગતિના 3 નિયમો કયા છે? 1 જડત્વનો નિયમ, 2 બળનો નિયમ અને 3 ક્રિયા પ્રતિક્રિયાનો નિયમ. દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર. પદાર્થનું એક એવું બિંદુ જ્યાં તેનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું માની શકાય. પૃથ્વીના વાતાવરણને પકડી રાખતું બળ કયું છે? ગુરુત્વાકર્ષણ બળ છે. વેગમાન સંરક્ષણનો નિયમ શું છે? જો બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ વેગમાન અચળ હોય છે. પદાર્થનું ગુરુત્વાકર્ષણ એટલે શું? સેન્ટર ઓફ ગ્રેવિટી. પદાર્થનું એવું બિંદુ જ્યાં તેનું સમગ્ર વજન કેન્દ્રિત થયેલું માની શકાય. ગુરુત્વાકર્ષણ બળ કેવું બળ છે? તો તે આકર્ષણ બળ છે. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કયા નૃત્યમાં જોવા મળે છે? બરફ પર સ્કેટિંગ કરતા નર્તકના નૃત્યમાં જોવા મળે છે. ગુરુત્વાકર્ષણ બળની અસરથી પદાર્થનું પ્રવેગ શું હોય છે? જી હોય છે, 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. ગુરુત્વાકર્ષણ બળ કયા પ્રકારનું બળ છે? બિન સંપર્ક બળ છે. પ્રકાશ એટલે શું? પ્રકાશ એ એક પ્રકારની ઉર્જા છે જે વિદ્યુત ચુંબકીય તરંગોના રૂપમાં ગતિ કરે છે અને વસ્તુઓને જોવામાં મદદ કરે છે. પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ કેટલો હોય છે? 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય છે. એક સેકન્ડમાં 3 લાખ કિલોમીટર. પ્રકાશનું પરાવર્તન એટલે શું? પ્રકાશનું કિરણ કોઈ સપાટી પર અથડાઈને તે જ માધ્યમમાં પાછું ફરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. સમતલ અરીસામાં પ્રતિબિંબ કેવું રચાય છે? આભાસી, ચત્તુ અને વસ્તુના કદ જેટલું હોય છે. અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય છે? દાઢી બનાવવાના અરીસા,
ટોર્ચ અને ગાડીઓની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય છે? વાહનોના સાઇડ મિરર એટલે કે પાછળના દ્રશ્યો જોવા માટે જે સાઈડમાં અરીસા આપેલા હોય તેમાં કયો કાચ હોય? બહિર્ગોળ અરીસો હોય છે. પ્રકાશનું વક્રીભવન એટલે શું? પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશતા તેની દિશા બદલાવાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. પાણીમાં રાખેલ સિક્કો ઊંચો દેખાય છે તે કઈ ઘટનાને કારણે થાય છે? પ્રકાશના વક્રીભવનને કારણે થાય છે. લેન્સ કેટલા પ્રકારના હોય છે? તો લેન્સ છે તે મુખ્ય બે પ્રકારના હોય છે, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સનો ઉપયોગ ક્યાં થાય છે? સૂક્ષ્મદર્શક યંત્ર અને દૂરબીનમાં થાય છે. પ્રકાશના પ્રાથમિક રંગો કયા છે? લાલ, લીલો અને ભૂરો, RGB, રેડ, ગ્રીન અને બ્લુ. મેઘધનુષ્ય એટલે કે રેમ્બો કઈ ઘટનાને કારણે બને છે? પ્રકાશનું વક્રીભવન, પરાવર્તન અને વિભાજન આ ત્રણેય ઘટનાને કારણે મેઘધનુષ્ય છે તે જોવા મળે છે. પૂર્ણ આંતરિક પરાવર્તનનું ઉદાહરણ આપો. ઓપ્ટિકલ ફાઇબર અને હીરાનું ચમકવું. માનવ આંખમાં કયો લેન્સ હોય છે? બહિર્ગોળ લેન્સ હોય છે. પ્રકાશના તરંગોનો સ્વભાવ કેવો હોય છે? તે વિદ્યુત ચુંબકીય તરંગો હોય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ દેખાય છે તેનું કારણ શું છે? પ્રકાશનું પ્રકિરણન હોય છે. અરીસાની પાછળ કયા પદાર્થનું પડ ચડાવેલું હોય છે? સિલ્વર નાઇટ્રેટનું પડ છે તે ચડાવવામાં આવે છે. લેન્સની શક્તિનો એકમ કયો છે? ડાયોપ્ટર છે. વાહનોની હેડલાઇટમાં કયા અરીસાનો ઉપયોગ થાય છે? અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. વાતાવરણની ગેરહાજરીમાં આકાશનો રંગ કેવો દેખાય છે? કાળો રંગ દેખાય છે. કેલિડોસ્કોપ કયા સિદ્ધાંત પર કામ કરે છે? પ્રકાશના બહુવિધ પરાવર્તન પર કામ કરે છે, એટલે કે મલ્ટિપલ રિફ્લેક્શન પર કામ કરે છે. પ્રકાશના કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધુ હોય છે? લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધુ હોય છે, એટલે જ જે ટ્રાફિક સિગ્નલો પર લાઇટ લગાવવામાં આવે તે લાલ હોય છે, દૂરથી દેખાઈ જાય. એ સિવાય ગાડીઓની પાછળના ભાગમાં જ્યારે બ્રેક લગાડીએ ત્યારે પણ રેડ લાઇટ થાય છે. શા કારણે? પાછળ આવતા વાહનને તે દૂરથી દેખાઈ જાય એટલા માટે. પ્રકાશના કયા રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય છે? જાંબલી રંગની. દ્રશ્યમાન પ્રકાશનો સ્પેક્ટ્રમ કયા સાધન વડે મેળવી શકાય છે? પ્રિઝમ દ્વારા મેળવી શકાય છે. અરીસા માટે પરાવર્તનના નિયમો જણાવો. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે. ધ્વનિ એટલે શું? ધ્વનિ એ એક પ્રકારની ઉર્જા છે જે કંપનને કારણે ઉત્પન્ન થાય છે અને તરંગોના સ્વરૂપમાં તે ગતિ કરે છે. ધ્વનિને ગતિ કરવા માટે કયા માધ્યમની જરૂર પડે છે? કોઈપણ માધ્યમ, ઘન, પ્રવાહી કે વાયુ તે શૂન્યાવકાશમાં ગતિ કરી શકતો નથી. એને કોઈ પણ માધ્યમ જોઈએ, કાં ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ, તેમાં ધ્વનિ છે તે ગતિ કરે છે. શૂન્યાવકાશમાં જો આપણે બોલીએ તો તે કોઈને પણ સંભળાતું નથી. ધ્વનિનો વેગ સૌથી વધુ કયા માધ્યમમાં હોય છે? ઘન માધ્યમમાં હોય છે. ધ્વનિનો વેગ સૌથી ઓછો કયા માધ્યમમાં હોય છે? વાયુ માધ્યમમાં હોય છે. ધ્વનિના વેગનું માપન શાના વડે થાય છે? મેક નંબર વડે થાય છે. ધ્વનિના તરંગોનો સ્વભાવ કેવો હોય છે? યાંત્રિક તરંગો હોય છે, એટલે કે મેકેનિકલ વેવ્સ હોય છે. ધ્વનિના તરંગો કયા પ્રકારના હોય છે? લંબગત તરંગો હોય છે. ધ્વનિની લાક્ષણિકતાઓ કઈ છે? પિચ, તીવ્રતા અને ગુણવત્તા. ધ્વનિની પિચનો આધાર કયા પરિબળ પર છે? આવૃત્તિ પર, એટલે કે ફ્રીક્વન્સી પર હોય છે. મધુર અવાજની પિચ કેવી હોય છે? ઊંચી હોય છે. ધ્વનિની તીવ્રતાનો એકમ કયો છે? ડેસિબલ છે, ડીબી. માનવ કાન કેટલા ડેસિબલ સુધીનો અવાજ સહન કરી શકે છે? સામાન્ય રીતે 85 ડીબીથી લઈ અને 120 ડીબીથી વધુનો અવાજ કાન માટે છે તે નુકસાનકારક થાય છે. એટલે ઓછામાં ઓછો 85 ડીબી ને વધુમાં વધુ 120 ડીબી, એથી વધારે હોય તો કાનમાં નુકસાન કરે છે. પડઘો, ઇકો એટલે શું?
ધ્વનિનું કોઈ પણ સપાટી પર અથડાઈને ફરી સંભળાવવું તેને પડઘો અથવા તો ઇકો કહે છે. પહાડી વિસ્તારમાં તમે જઈ અને રાડ પાડો તો સામે તમને એવો જ અવાજ સંભળાય છે, તેને પડઘો એટલે કે ઇકો કહે છે. શું થાય તો કોઈ પણ સપાટીમાં તે અથડાય અને અવાજ પાછો પરત ફરે છે. પડઘો સાંભળવા માટે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમયગાળો કેટલો હોવો જોઈએ? તો ઓછામાં ઓછો 0.1 સેકન્ડનો સમયગાળો હોવો જોઈએ તો પડઘો સંભળાય છે. માનવ કાન માટે શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ મર્યાદા કેટલી છે? 20 હર્ટ્ઝથી લઈ અને 20,000 હર્ટ્ઝ સુધીની છે. 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિના ધ્વનિને શું કહે છે? ઇન્ફ્રાસાઉન્ડ કહે છે. 20,000 હર્ટ્ઝથી વધુ આવૃત્તિના ધ્વનિને શું કહે છે? અલ્ટ્રાસાઉન્ડ કહે છે. કયા પ્રાણીઓ અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરે છે? ચામાચીડિયા અને ડોલ્ફિન છે તે 20,000 હર્ટ્ઝથી વધુ આવૃત્તિના ધ્વનિનો ઉપયોગ કરે છે. સોનારનું પૂર્ણ સ્વરૂપ શું છે? સોનારનું પૂરું નામ સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ થાય છે. પૂછાયેલું છે, યાદ રાખજો. સોનારનો ઉપયોગ ક્યાં થાય છે? સમુદ્રમાં વસ્તુઓનું અંતર, દિશા અને ઝડપ માપવા માટે થાય છે. ધ્વનિની તીવ્રતા વધારવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? મેગાફોનનો ઉપયોગ થાય છે. ધ્વનિના તરંગો કંપન દ્વારા ઉત્પન્ન થાય છે તે કયા ઉદાહરણથી સમજાવી શકાય છે? સિતારના તારને છેડતા તેમાંથી કંપન ઉત્પન્ન થાય છે અને ધ્વનિ સંભળાય છે. ધ્વનિના પુનરાવર્તિત પરાવર્તનને શું કહે છે? ગુંજન કહે છે. અવકાશયાત્રીઓ ચંદ્ર પર એકબીજા સાથે વાતચીત કેમ કરી શકતા નથી? ચંદ્ર પર વાતાવરણની ગેરહાજરીને કારણે. ધ્વનિના પ્રસરણ માટે કોઈ માધ્યમ નથી એટલા માટે. વિમાનનો અવાજ શા માટે ખૂબ મોટો હોય છે? વિમાનની ઝડપ ધ્વનિના વેગ કરતાં વધારે હોય છે, જેનાથી શોક વેવ્સ ઉત્પન્ન થાય છે અને ખૂબ મોટો ધ્વનિ સંભળાય છે. વિદ્યુત પ્રવાહ એટલે શું? એકમ સમયમાં વાહકમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ શું છે? એમ્પિયર છે. ઓહમનો નિયમ શું દર્શાવે છે? અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે કે વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે તે દર્શાવે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એસઆઈ એકમ શું છે? વોલ્ટ છે. વિદ્યુત અવરોધ એટલે શું? વાહકનો એ ગુણધર્મ જે વિદ્યુત પ્રવાહના વહનને અવરોધે છે તેને વિદ્યુત અવરોધ કહે છે. વિદ્યુત અવરોધનો એસઆઈ એકમ શું છે? ઓહમ છે. વિદ્યુત પ્રવાહ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? એમીટરનો ઉપયોગ થાય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? વોલ્ટમીટરનો ઉપયોગ થાય છે. વિદ્યુત ઉર્જાનો વ્યાપારી એકમ શું છે? કિલોવોટ પ્રતિ કલાક છે. કિલોવોટ કલાક. વિદ્યુત પ્રવાહના વહનની દિશા કઈ હોય છે? ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં અથવા ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે વિદ્યુત પ્રવાહ. શ્રેણી જોડાણમાં કુલ અવરોધનું સૂત્ર શું છે? REQ બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ એ રીતે આગળ સુધી જતું જાય. R5 R4 R5 R5. સમાંતર જોડાણમાં કુલ અવરોધનું સૂત્ર શું છે? સમાંતર જોડાણમાં કુલ અવરોધનું સૂત્ર 1 REQ બરાબર 1 R1 પ્લસ 1 પછી R2 પ્લસ 1 એ રીતે R3 પ્લસ 1 એ રીતે આગળ. ફ્યુઝ વાયર કયા ધાતુનો બનેલો હોય છે? ઓછું ગલનબિંદુ ધરાવતી ધાતુ જેમ કે ટીન અને લેડની મિશ્ર ધાતુનો બનેલો હોય છે. વાહકનો અવરોધ કયા પરિબળો પર આધાર રાખે છે? લંબાઈ, આડછેદનું ક્ષેત્રફળ, તાપમાન અને પદાર્થની જાત પર આધાર રાખે છે. અતિવાહકતા એટલે શું? ખૂબ નીચા તાપમાને પદાર્થનો અવરોધ શૂન્ય થઈ જવાની ઘટનાને અતિવાહકતા કહે છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણા એટલે શું? ગતિમાન ચુંબક દ્વારા વાહકમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવાની ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણા કહે છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો છે? માઇકલ ફેરાડેએ આપ્યો છે. વિદ્યુત મોટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધરાવતા વાહક પર લાગતા બળના સિદ્ધાંત પર કાર્ય કરે છે. વિદ્યુત જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? વિદ્યુત ચુંબકીય પ્રેરણાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે કયો નિયમ વપરાય છે? જમણા હાથના અંગૂઠાનો નિયમ વપરાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા શું છે? તેઓ ઉત્તર ધ્રુવથી શરૂ થઈને દક્ષિણ ધ્રુવ તરફ જાય છે અને એકબીજાને ક્યારેય છેદતી નથી. ચુંબકીય ક્ષેત્રનો એસઆઈ એકમ શું છે? ટેસ્લા છે. ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?
પરસ્પર પ્રેરણા પર કામ કરે છે, મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. ટ્રાન્સફોર્મરનો ઉપયોગ શા માટે થાય છે? એસી વોલ્ટેજને વધારવા માટે, સ્ટેપ અપ અથવા ઘટાડવા, સ્ટેપ ડાઉન કરવા માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ શા માટે વપરાય છે? વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્રના કારણે વાહક પર લાગતા બળની દિશા શોધવા માટે. ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ શા માટે વપરાય છે? ગતિમાન વાહકમાં પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની દિશા શોધવા માટે. વિદ્યુત ચુંબક કયા પદાર્થનો બનેલો હોય છે? નરમ લોખંડના કોર પર વીંટાળેલા ઇન્સ્યુલેટેડ વાયરનો બનેલો હોય છે. શોર્ટ સર્કિટ એટલે શું? જ્યારે જીવંત વાયર અને તટસ્થ વાયર સીધા સંપર્કમાં આવે ત્યારે અવરોધ ખૂબ ઘટી જાય છે અને પ્રવાહ વધી જાય છે, જેને શોર્ટ સર્કિટ કહે છે. ઓવરલોડિંગ એટલે શું? જ્યારે પરિપથમાં જરૂરિયાત કરતાં વધુ વિદ્યુત ઉપકરણો જોડાવામાં આવે છે ત્યારે પ્રવાહ વધી જાય છે, તેને ઓવરલોડિંગ કહે છે. ઘરગથ્થુ વિદ્યુત પરિપથમાં કયા પ્રકારનું જોડાણ હોય છે? સમાંતર જોડાણ હોય છે. વિદ્યુત બલ્બ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે. વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ કઈ ધાતુનો બનેલો હોય છે? ટંગસ્ટનનો બનેલો હોય છે. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનું સૂત્ર શું છે? H બરાબર I2RT છે. રેફ્રિજરેટરમાં કયો વાયુ વપરાય છે? ફ્રીઓન વપરાય છે. ઓવનમાં કયા પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે? માઇક્રોવેવનો ઉપયોગ થાય છે. વિદ્યુત જનરેટર અને મોટર વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? જનરેટર યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં ફેરવે છે, જ્યારે મોટર એ વિદ્યુત ઉર્જાને યાંત્રિક ઉર્જામાં ફેરવે છે. ઘરગથ્થુ ઉપકરણોમાં અર્થિંગ વાયરનો રંગ કેવો હોય છે? લીલો હોય છે. લાઈવ વાયરનો રંગ કેવો હોય છે? લાલ હોય છે. તટસ્થ વાયરનો રંગ કેવો હોય છે? કાળો હોય છે. વિદ્યુત મોટરમાં કઈ રિંગ્સનો ઉપયોગ થાય છે? સ્પ્લિટ રિંગ્સ એટલે કે સ્વર્ણિમ સ્પ્લિટ રિંગ્સનો ઉપયોગ થાય છે. ડીસી પ્રવાહ એટલે શું? વિદ્યુત પ્રવાહ જે એક જ દિશામાં વહે છે, દાખલા તરીકે બેટરી, તેને ડીસી પ્રવાહ કહે છે. એસી પ્રવાહ એટલે શું? વિદ્યુત પ્રવાહ જે સમયાંતરે દિશા બદલે છે, ઉદાહરણ તરીકે પાવર પ્લાન્ટ. વોટ કલાક મીટર શું માપે છે? વિદ્યુત ઉર્જાનો વપરાશ માપે છે. ઇલેક્ટ્રિક હીટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે. વિદ્યુત હીટરનું તાર કયા પદાર્થનું બનેલું હોય છે? નાઇક્રોમનું બનેલું હોય છે, જે નિકલ અને ક્રોમિયમની મિશ્ર ધાતુ છે. ચુંબકત્વનો સૌથી અગત્યનો સ્ત્રોત શું છે? વિદ્યુત પ્રવાહ છે. લોહ ચુંબકીય પદાર્થો એટલે શું? એવા પદાર્થો જે ચુંબક પ્રત્યે પ્રબળ આકર્ષણ દર્શાવે છે, ઉદાહરણ તરીકે લોખંડ, કોબાલ્ટ અને નિકલ. વિદ્યુત શક્તિનું સૂત્ર શું છે? P બરાબર V ગુણ્યા I અથવા P બરાબર I2R અથવા P બરાબર V2/R. બેટરીમાં કઈ ઉર્જાનું રૂપાંતર થાય છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. ડાયનેમો શું કરે છે? યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તાપમાનની વ્યાખ્યા શું છે? તાપમાન એ પદાર્થમાં રહેલી ગરમીની માત્રાનું માપ છે, જે અણુ પરમાણુની ગતિશીલતા પર આધાર રાખે છે. તાપમાન માપવા માટેનો SI એકમ કયો છે? કેલ્વિન છે. SI એકમ તાપમાન માપવા માટેનો કેલ્વિન. કયું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 0 અંશ સેલ્સિયસને સમકક્ષ છે? તો એ છે 273.15 કેલ્વિન 0 અંશ સેલ્સિયસના સમકક્ષ છે. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? 37 અંશ સેલ્સિયસ અથવા 98.6 ફેરનહીટ હોય છે. 0 કેલ્વિનને શું કહે છે? નિરપેક્ષ શૂન્ય કહે છે, એબ્સોલ્યુટ ઝીરો. થર્મોમીટરની શોધ કોણે કરી? ગેલિલિયો ગેલિલીએ કરી હતી. તાપમાન માપવા માટેના મુખ્ય સ્કેલ કયા છે? સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન. આ 3 સ્કેલ છે મુખ્ય, યાદ રાખજો, સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન. સેલ્સિયસ અને ફેરનહીટ કયા તાપમાને સમાન હોય છે? -40 અંશ ડિગ્રી એ બંને સમાન હોય છે, સેલ્સિયસ અને ફેરનહીટ. પાણીનું ઉત્કલન બિંદુ સેલ્સિયસ અને ફેરનહીટમાં કેટલું હોય છે? 100 અંશ સેલ્સિયસ અને ફેરનહીટમાં પૂછે તો 212 અંશ ફેરનહીટ. બંને યાદ રાખજો. 100 અંશ સેલ્સિયસ બધાને ખબર હશે, પરંતુ યાદ રાખવાનું છે 212 અંશ ફેરનહીટે હોય છે. પૂછવામાં આવે પાણીનું ઉત્કલન બિંદુ કેટલા ફેરનહીટે હોય છે? તો 212 અંશ ફેરનહીટ. પાણીનું ઠાર બિંદુ કેટલું હોય છે? 0 અંશ સેલ્સિયસ અથવા 32 ફેરનહીટ. ફેરનહીટમાં પૂછે તો 32. તાપમાનમાં ફેરફાર થવાથી પદાર્થમાં શું ફેરફાર થાય છે? પદાર્થનું કદ બદલાય છે, ઉષ્મીય પ્રસરણ થાય છે. ડિજિટલ થર્મોમીટર કયા સિદ્ધાંત પર કામ કરે છે? તાપમાન સેન્સરનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક્સ સિગ્નલને તાપમાનમાં રૂપાંતરિત કરે છે. કેલ્વિન સ્કેલમાં નેગેટિવ તાપમાન શા માટે શક્ય નથી? 0 કેલ્વિન એ ન્યૂનતમ તાપમાન છે જ્યાં અણુઓની ગતિ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. એટલે માઇનસ કેલ્વિન ક્યાંય તમે માઇનસમાં નહીં જોઈ શકો.
અંશ સેલ્સિયસ છે તે માઇનસમાં હોય છે, -30 ડિગ્રી 40 ડિગ્રી જેટલું પણ હોય તે. કયા પ્રકારના થર્મોમીટરનો ઉપયોગ ઊંચા તાપમાન માપવા માટે થાય છે? તો પાયરોમીટરનો ઉપયોગ થાય છે. તમે જોઈ શકો 700 અંશ સેલ્સિયસ એથી પણ વધારે માપવું હોય તો પાયરોમીટરનો ઉપયોગ થાય છે. ક્લિનિકલ થર્મોમીટર કયા તાપમાનના રેન્જમાં હોય છે? 35 અંશ સેલ્સિયસથી 42 અંશ સેલ્સિયસ સુધી હોય છે, જે શરીરનું તાપમાન માપવા માટે ઉપયોગી થાય છે. ઉષ્મા એટલે શું? ઉષ્મા એ ઉર્જાનું એક સ્વરૂપ છે જે બે પદાર્થો વચ્ચે તાપમાનના તફાવતને કારણે વહે છે. ઉષ્માનો એસઆઈ એકમ કયો છે? જૂલ છે. ઉષ્માના વહનના મુખ્ય 3 પ્રકાર કયા છે? ઉષ્માવહન, ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ. આ 3 છે. ઉષ્માવહન એટલે શું? ઘન પદાર્થમાં અણુઓની સીધી અથડામણ દ્વારા ઉષ્માનું વહન તેને ઉષ્માવહન કહે છે. ઉષ્માનયન એટલે શું? પ્રવાહી અને વાયુમાં અણુઓની ગતિ દ્વારા ઉષ્માનું વહન એટલે ઉષ્માનયન. ઉષ્મા વિકિરણ એટલે શું? વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા ઉષ્માનું વહન જેમાં માધ્યમની જરૂર નથી તેને ઉષ્મા વિકિરણ કહે છે. સૂર્યમાંથી પૃથ્વી પર ઉષ્મા કઈ રીતે પહોંચે છે? ઉષ્મા વિકિરણ દ્વારા પહોંચે છે, તેમાં માધ્યમની જરૂર હોતી નથી. રૂમ હીટર દ્વારા રૂમ ગરમ થવાની પ્રક્રિયા કયા સિદ્ધાંત પર આધારિત છે? ઉષ્માનયન પર આધારિત છે. ગરમ ધાતુના ચમચાનો બીજો છેડો ગરમ થવો કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? ઉષ્માવહનનું ઉદાહરણ છે. કાળા રંગના પદાર્થો ઉષ્માના કેવા હોય છે? સારા શોષક અને સારા ઉત્સર્જક હોય છે. સફેદ રંગના પદાર્થો ઉષ્માના કેવા હોય છે? ખરાબ શોષક અને સારા પરાવર્તક હોય છે. થર્મોસ ફ્લાસ્ક કયા સિદ્ધાંત પર કામ કરે છે? ઉષ્માનું વહન, ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ ત્રણેયને અટકાવીને કામ કરે છે. ઉનાળામાં સફેદ કપડાં પહેરવા શા માટે આરામદાયક હોય છે? સફેદ રંગ ઉષ્માનું પરાવર્તન કરે છે એટલા માટે. સફેદ કપડાં ઉનાળામાં પહેરીએ તો ગરમી ઓછી લાગે છે, તડકો પણ ઓછો લાગે છે. દરિયાઈ પવન અને જમીની પવન કયા સિદ્ધાંત પર આધારિત છે? ઉષ્માનયન પર આધારિત છે. ઉષ્માની વ્યાખ્યા આપો. ઉષ્મા એ પરમાણુઓની ગતિ દ્વારા થતી ઉર્જાનું વહન છે. ઉષ્માનું વહન સૌથી ઝડપી કયા માધ્યમમાં થાય છે? શૂન્યાવકાશમાં થાય છે. પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી હોય છે? 4186 જૂલ કિલોગ્રામ અંશ સેલ્સિયસ. 1 કેલરી બરાબર કેટલા જૂલ થાય? 4.184 જૂલ થાય. ઘન પદાર્થમાં ઉષ્માવહન કયા પ્રકારે થાય છે? અણુઓની સીધી અથડામણથી થાય છે. ઊન અને હવા ગરમીના કેવા હોય છે? મંદવાહક હોય છે. ઊન અને હવા ગરમીના મંદવાહક. ઉષ્માના મુખ્ય સ્ત્રોતો ક્યાં છે? સૂર્ય, બળતણ. બળતણમાં આવશે કોલસો, પેટ્રોલ અને ડીઝલ. વિદ્યુત ઉર્જા અને ભૂ ઉષ્મા ઉર્જા, એટલે કે સૂર્ય, બળતણ, વિદ્યુત ઉર્જા અને ભૂ ઉષ્મા ઉર્જા. હીટ એન્જિન કયા સિદ્ધાંત પર કામ કરે છે? ઉષ્મા ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરીને. રેફ્રિજરેટર કયા સિદ્ધાંત પર કામ કરે છે? પદાર્થમાંથી ઉષ્માને શોષીને અને તેને બહાર કાઢીને. ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે શું? પૃથ્વીના વાતાવરણમાં રહેલા વાયુઓ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન દ્વારા સૂર્યની ઉષ્માને જાળવી રાખવાની ઘટનાને ગ્રીનહાઉસ ઇફેક્ટ કહે છે. ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે? ઉર્જાનો નાશ થતો નથી કે તેનું સર્જન થતું નથી, તે ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. સ્ટીમ એન્જિન કયા પ્રકારના બળતણ પર ચાલે છે? કોલસા ઉપર ચાલે છે. સોલાર કુકર કયા સિદ્ધાંત પર કામ કરે છે? સૂર્યની ઉષ્માનું શોષણ કરીને ખોરાક રાંધે છે. સૂર્ય કુકર. થર્મો પાવર પ્લાન્ટમાં ઉર્જાનું રૂપાંતર કઈ રીતે થાય છે? રાસાયણિક ઉર્જા, ઉષ્મા ઉર્જા, યાંત્રિક ઉર્જા અને વિદ્યુત ઉર્જા. રાસાયણિક ઉર્જા જે બળતણ હોય છે તેમાંથી ઉષ્મા ઉર્જા પ્રાપ્ત થાય છે, પછી તેમાંથી યાંત્રિક ઉર્જા અને છેલ્લે વિદ્યુત ઉર્જા બને છે. પાણીને ગરમ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ઉષ્માનયન પદ્ધતિનો ઉપયોગ થાય છે. રેલવેના પાટા વચ્ચે જગ્યા શા માટે રાખવામાં આવે છે? ઉનાળામાં ઉષ્મીય પ્રસરણને કારણે પાટાને વાંકા થતા અટકાવવા માટે. જો રેલવેનો પાટો છે તે એકસાથે આમ સીધો હોય તો ઉનાળામાં શું થશે? તે ઉષ્મીય પ્રસરણ થશે, તેના કારણે લોખંડ લાંબુ થાય છે અને એના કારણે પાટા છે તે આ રીતે બગડી શકે છે. એટલા માટે શું કરવામાં આવે છે? પાટા વચ્ચે એટલો ટુકડો હોય, પછી અહીં થોડી જગ્યા મૂકવામાં આવે, પાછો ટુકડો હોય, પાછી જગ્યા મૂકવામાં આવે. આ રીતે પાટા છે તે પથરાયેલા હોય છે, જેથી ઉનાળામાં તે થોડો મોટો થઈ શકે અને પાછો પોતાના શેપમાં પણ આવી શકે. વાતાવરણમાં ઉષ્માનું વહન કઈ રીતે થાય છે? ઉષ્માનયન દ્વારા થાય છે. બ્લેન્કેટ શા માટે ગરમ હોય છે? જે આપણે ધાબળો ઓઢીએ છીએ તે ગરમ શા માટે હોય છે? તે શરીરની ઉષ્માને બહાર જતા અટકાવે છે, એટલે અંદરનું વાતાવરણ ગરમ રહે છે. ઉકળતા પાણીનો તાપમાનનો ફેરફાર શું હોય છે? ઉત્કલન બિંદુએ પાણીનું તાપમાન અચળ રહે છે, કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. થર્મલ ઇન્સ્યુલેટર એટલે શું? જે પદાર્થ ઉષ્માનું વહન થવા દેતા નથી, ઉદાહરણ તરીકે લાકડું, પ્લાસ્ટિક, હવા, તેને થર્મલ ઇન્સ્યુલેટર કહે છે.
પૃથ્વીનું વાતાવરણ કઈ રીતે ગરમ રહે છે? સૂર્યમાંથી આવતી ગરમી અને પૃથ્વીની સપાટી દ્વારા ઉત્સર્જિત થતી ગરમીને કારણે. માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? 206 હાડકાં હોય છે. માનવ શરીરનું સૌથી મોટું હાડકું કયું છે? જાંઘનું હાડકું છે, જેને ફીમર બોન કહેવામાં આવે છે, ફીમરનું હાડકું કહેવામાં આવે છે. માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? યકૃત છે, જેને લીવર પણ કહે છે. માનવ શરીરમાં કુલ કેટલી માંસપેશીઓ હોય છે? 639 માંસપેશીઓ હોય છે માનવ શરીરમાં, એટલે કે આપણા શરીરમાં. માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? ત્વચા છે, એટલે કે ચામડી છે, તે સૌથી મોટું અંગ છે. માનવ ખોપરીમાં કુલ કેટલા હાડકાં હોય છે? 8 હાડકાં હોય છે. માનવ શરીરનું સૌથી નાનું હાડકું કયું છે? સ્ટેપિસ છે, ગુજરાતીમાં તેને પેંગડું કહે છે, જે કાનમાં આવેલું હોય છે. માનવ શરીરનું સૌથી વધુ કાર્યરત અંગ કયું છે? હૃદય છે, સૌથી વધારે હૃદય ધબકે છે. 1 મિનિટમાં 72 ધબકારા હોય છે. જન્મ સમયે બાળકમાં નાના મોટા લગભગ કેટલા હાડકાં હોય છે? 300 હાડકાં હોય છે. પરંતુ બાળકનો વિકાસ થતાં 94 હાડકાં છે તે અન્ય સાથે ભળી જાય છે અને ફક્ત 206 બાકી રહી જાય છે. એટલે પુખ્ત મનુષ્યમાં 206 હાડકાં હોય છે, બાળકમાં પૂછે તો 300 હાડકાં હોય છે. આપણા નખ શાના બનેલા હોય છે? કેરોટીનના બનેલા હોય છે. લોહીમાં રહેલ અગત્યના તત્વને શું કહે છે? હિમોગ્લોબિન કહે છે. શરીર રચના શાસ્ત્રને શું કહે છે? એનેટોમી કહેવાય. એનેટોમી, શરીર રચના શાસ્ત્ર. માનવ બ્લડ ગ્રુપના કુલ કેટલા પ્રકાર છે? 8 પ્રકાર છે. માનવ શરીરની પ્રકૃતિ કઈ કઈ છે? 3 પ્રકૃતિ છે: કફ, પિત્ત અને વાયુ. માનવ શરીરનો મૂળભૂત એકમ કયો છે? કોષ. શરીરના હાડકાં અને દાંતમાં મુખ્યત્વે કયું તત્વ હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ હોય છે. લોહીમાં શર્કરા પ્રમાણનું નિયમન કોણ કરે છે? ઇન્સ્યુલિન કરે છે. લોહીમાં ખાંડના પ્રમાણનું નિયમન ઇન્સ્યુલિન. થાઇરોઇડ ગ્રંથિ શરીરમાં ક્યાં આવેલી હોય છે? ગળામાં આવેલી હોય છે. માનવ શરીરનું કયું અંગ અવશિષ્ટ છે? આંત્રપુચ્છ. માનવ શરીરમાં લોહીનું શુદ્ધિકરણ ક્યાં થાય છે? ફેફસામાં થાય છે. મનુષ્યના શરીરમાં રંગસૂત્રોની કુલ કેટલી જોડી હોય છે? 23 જોડી હોય છે. કુલ રંગસૂત્રો કેટલા? તો 46. લોહીનું શુદ્ધિકરણ છે તે હૃદયમાં પણ કિડનીમાં પણ થતું હોય છે. માણસમાં સામાન્ય રીતે લોહીનું દબાણ કેટલું હોવું જોઈએ? 80 થી 120. નવજાત શિશુના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ કેટલા હોય છે? 140 હોય છે, જ્યારે આપણા છે તે 72 હોય છે પ્રતિ મિનિટ. માનવ શરીરમાં કુલ કેટલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જોવા મળે છે? 9 ગ્રંથિઓ જોવા મળે છે. શરીરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? કાર્બોહાઈડ્રેટ છે. ટૂથપેસ્ટ બનાવવામાં શાનો ઉપયોગ થાય છે? કેલ્શિયમ ફોસ્ફેટનો ઉપયોગ થાય છે. ધમનીઓમાં કેવા પ્રકારનું લોહી વહે છે? શુદ્ધ લોહી વહે છે. મનુષ્ય શરીરમાં લાલ રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે? અસ્થિમજ્જામાં થાય છે. હૃદયના ધબકારાને નિયંત્રિત કરનાર હોર્મોન કયો છે? થાઇરોક્સિન છે. લોહીના શુદ્ધિકરણની પ્રક્રિયાને શું કહે છે? ડાયાલિસિસ કહે છે. જેને બંને કિડનીઓ ખરાબ થઈ ગઈ હોય તેનું લોહીનું શુદ્ધિકરણ છે તે ડાયાલિસિસ દ્વારા કરવામાં આવે છે. બાળકનું લિંગ નિર્ધારણ શાને આધારે થાય છે? પિતાના રંગસૂત્ર XYના આધારે થાય છે. જો પિતાનું રંગસૂત્ર X મળે તો પુત્ર જન્મે છે અને Y મળે તો પુત્રી. મૂત્રનો રંગ શાના લીધે પીળો હોય છે? યુરોક્રોમના લીધે પીળો હોય છે. એક સામાન્ય વ્યક્તિના લોહીનું pH પ્રમાણ કેટલું હોય છે? 7.35 થી 7.45 હોય છે. થાઇરોઇડ ગ્રંથિને કાર્યરત રાખવા કયું તત્વ જરૂરી છે? આયોડિન. માનવ શરીરમાં ઓક્સિજનનું વહન કોણ કરે છે? હિમોગ્લોબિન કરે છે. વાયરસજન્ય રોગો કયા છે? ઇન્ફ્લુએન્ઝા, હડકવા, એઇડ્સ, કોરોના, આ બધા છે તે વાયરસજન્ય રોગો છે. બિનચેપી રોગો કયા છે? કેન્સર, ડાયાબિટીસ, સંધિવા, આ બધા બિનચેપી રોગો છે.
ટાઇફોઇડના રોગકારક સૂક્ષ્મ જીવાણુનું નામ શું છે? સાલ્મોનેલા ટાઇફી છે. મરસમસ રોગ મોટે ભાગે કોને થાય છે? નાના બાળકોને થાય છે. પાંડુ રોગ શાની ઉણપથી થાય છે? લોહ તત્વની ઉણપથી. ગોઈટર શાની ઉણપથી થતો રોગ છે? આયોડિનની ઉણપથી ગોઈટર થાય છે. સ્કર્વી રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવી થાય છે? દાંત અને પેઢા સ્કર્વી રોગમાં. વિટામિન ડી ની ઉણપથી કયો રોગ થાય છે? રિકેટ્સ થાય છે. ક્વાશિયોકોર રોગ શાની ઉણપથી થાય છે? પ્રોટીનની ઉણપથી. મરાસમસ શાની ઉણપથી થાય છે? પ્રોટીનની ઉણપથી થાય છે. ક્વાશિયોકોર અને મરાસમસ બંને પ્રોટીનની ઉણપથી થાય છે. મરાસમસ રોગ કયા વર્ષના બાળકોમાં જોવા મળે છે? 1 વર્ષથી નાના બાળકોમાં જોવા મળે છે. પેલાગ્રા રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન B5. ORS નું પૂરું નામ શું છે? ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. ભયંકર જીવલેણ સંસર્ગજન્ય રોગ કયા છે? હડકવા અને એઇડ્સ. પ્રોટીનના કુપોષણથી કયા રોગો થાય છે? મરાસમસ અને ક્વાશિયોકોર. ખનિજ દ્રવ્યોની ઉણપથી થતા રોગો કયા છે? પાંડુ રોગ અને ગોઈટર ખનિજ દ્રવ્યોની ઉણપથી થાય છે. કયા રોગમાં દર્દીની આંખો ઊંડી ઉતરી જાય છે? ડાયેરિયામાં. કયા રોગમાં અશ્રુ ગ્રંથિ બિનકાર્યક્ષમ બની જાય છે? રતાંધણાપણામાં. રાતે દેખાતું બંધ થઈ જાય. વિટામિન ડી ની ઉણપથી હાડકામાં કયું તત્વ જમા થતું નથી? કેલ્શિયમ જમા થતું નથી. કયા રોગમાં બાળકનું પેટ ફૂલી જાય છે? ક્વાશિયોકોર. કમળાનો રોગ કયા સૂક્ષ્મ જીવોથી ફેલાય છે? હિપેટાઇટિસ વાયરસ HAHB થી. મકાઈના વધુ પડતા આહારથી કયો રોગ થઈ શકે છે? પેલાગ્રા રોગ થઈ શકે. હડકવા રોગ કયા સૂક્ષ્મ જીવોથી થાય છે? રેબીઝ વાયરસથી થાય છે હડકવા રોગ. મિનામાટા રોગ શેના દ્વારા થાય છે? મર્ક્યુરીથી થાય છે. ન્યુમોનિયામાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ફેફસા. ટાઇફોઇડમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? આંતરડા. ડિપ્થેરિયામાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? શ્વાસનળી પ્રભાવિત થાય છે ડિપ્થેરિયામાં. સિફિલિસ કયા અંગનો રોગ છે? જનીન અંગનો રોગ છે. કુષ્ઠ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ચામડી. ટ્રેકોમા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? આંખો. આંખોમાં ટ્રેકોમા. ડેન્ગ્યુ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? માંસપેશી અને સાંધાઓ પ્રભાવિત થાય છે. ઇન્ફ્લુએન્ઝા કયા અંગનો રોગ છે? શ્વસન તંત્રનો રોગ છે. હર્પીસ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ચામડી. એઇડ્સ કયા વિષાણુઓથી ફેલાતો રોગ છે? HIV હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. લ્યુકેમિયા શાને લગતો રોગ છે? રુધિરને લગતો રોગ છે. નિક્ટોલોપિયા એટલે કે રતાંધણાપણું કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન A ની ખામીથી. ઓસ્ટિયોમેલેસિયા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? હાડકાને પ્રભાવિત કરે છે. ઓસ્ટિયોમેલેસિયા કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન D ની ખામીથી. હેમરેજ એટલે કે રક્તસ્રાવ કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન K. અંતઃસ્ત્રાવી રોગો કયા કયા છે? ગોઈટર, ટીટેની, મધુપ્રમેહ, એડિશન રોગ, ઠીંગણાપણું અને મિક્સેડેમા. આ બધા છે તે અંતઃસ્ત્રાવી રોગો છે. થાઇરોક્સિનની ખામીને લીધે કયા રોગ થાય છે? ગોઈટર અને મિક્સેડેમા થાય છે. ડાયાબિટીસ માટે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે? ઇન્સ્યુલિન. બેરીબેરીનો રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન B ની ખામીથી થાય છે બેરીબેરી. વિડાલ ટેસ્ટ કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે? ટાઇફોઇડ રોગના નિદાન માટે વિડાલ ટેસ્ટ થાય છે. જીન થેરાપીનો ઉપયોગ કયા રોગો માટે થાય છે? વારસાગત રોગો માટે. એલિસા પરીક્ષણ કયા રોગ માટે કરવામાં આવે છે? એઇડ્સ માટે થાય છે એલિસા પરીક્ષણ. માયોપિયા એ શું છે? નજીકનો દ્રષ્ટિ દોષ છે. નજીકનું ઓછું દેખાતું હોય તેને શું કહેવાય? માયોપિયા કહેવાય. નજીકના નંબર હોય તેને. કયા રોગમાં દર્દીને ઉધરસ, કફ અને ગળફામાંથી લોહી પડે છે?
ક્ષય રોગમાં એટલે કે ટીબીમાં. કયા રોગમાં દર્દીને કળતર અને ઠંડી સાથે તાવ આવે છે? મેલેરિયામાં કળતર થાય છે અને ઠંડી સાથે તાવ આવે છે. શરીરમાં શાનું પ્રમાણ વધતા હૃદયરોગ થવાની સંભાવના વધે છે? કોલેસ્ટેરોલ. ગ્લુકોમા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? આંખને પ્રભાવિત કરે છે. પાણીથી ફેલાતા રોગો કયા કયા છે? કોલેરા, ટાઇફોઇડ અને મરડો. આ પાણીથી ફેલાતા રોગો છે. ક્ષય રોગના રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે? બીસીજીની રસી. સુક્તાનનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન ડી. વ્યંધત્વની ઉણપ માટે કયું વિટામિન જવાબદાર છે? વિટામિન ઈ. ઇન્સ્યુલિનને કયા રોગ સાથે સંબંધ છે? ડાયાબિટીસ સાથે સંબંધ છે. ડાયાલિસિસની સારવાર કયા રોગમાં આપવામાં આવે છે? મૂત્રપિંડ એટલે કે કિડનીના રોગમાં આપવામાં આવે છે ડાયાલિસિસ. પાયોરિયા રોગ શરીરના કયા ભાગમાં થાય છે? દાંતમાં થાય છે. ન્યુમોનિયામાં શરીરનો કયો ભાગ અસરગ્રસ્ત થાય છે? ફેફસા. બાળ રોગના અભ્યાસને શું કહે છે? પેડિયાટ્રિક્સ કહે છે. ડિફ્થેરિયા રોગમાં માનવ શરીરનો કયો ભાગ અસરગ્રસ્ત થાય છે? ગળું અને શ્વાસનળી. રૂમેટિઝમ રોગ શરીરના કયા અંગો સાથે સંકળાયેલો છે? સાંધા સાથે સંકળાયેલો છે. બાયપાસ સર્જરી કયા રોગ સાથે સંકળાયેલ છે? હૃદય રોગ. એટેક આવી ગયો હોય તો બાયપાસ સર્જરી કરવી પડે. જે બ્લોક થયેલી નસો હોય તેને ચેન્જ કરવી પડે. એઇડ્સનું પૂરું નામ શું છે? એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ. લોહી કંઠાવાની ક્રિયામાં કયું વિટામિન ઉપયોગી છે? વિટામિન કે. સ્કર્વી નામનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન સી. શરીરના ફૂલી જવા સાથે કઈ ગ્રંથિ જવાબદાર છે? થાઇરોઇડ ગ્રંથિ જવાબદાર છે. કેન્સરના ઉપચાર માટે કઈ પદ્ધતિ અપનાવાય છે? કેમોથેરાપી અપનાવાય છે કેન્સરના ઉપચાર માટે. થેલેસેમિયા શાને લગતો રોગ છે? રક્તકણોને લગતો રોગ છે થેલેસેમિયા. ત્રિગુણી રસી કયા રોગો સામે રક્ષણ આપે છે? ડિફ્થેરિયા, ધનુર્વા અને ઊંટાટિયું. આ ત્રણેય માટે હોય છે ત્રિગુણી રસી.